Let it load. Go to your tab and you should be live. Hansalbhai, we are live now. Yeah. નમસ્તે મિત્રો, હું છું ચેતના દેસાઈ. સ્ત્રી અને શબ્દ પ્રાર્થનાના પ્લેટફોર્મથી થઈ રહેલા આજના લાઈવ પ્રસારણમાં આપ સર્વેનું સ્વાગત છે. લોન્ચ યોર પોસ્ટ કોવિડ વર્ઝન સિરીઝના બીજા ભાગમાં સાયકાઇટ્રિસ્ટ ડોક્ટર હંસલ ભાચેતનું આપ સૌ વતી હું સ્વાગત કરું છું. નમસ્તે હંસલભાઈ અને વેલકમ. નમસ્કાર. હંસલભાઈ વિશે ટૂંકમાં કહું તો તેઓ પ્રખ્યાત સાયકાઇટ્રિસ્ટ મનોચિકિત્સક છે, સાથે જ ગુજરાતી સાહિત્યના લોકપ્રિય લેખક છે. તેમની લેખન શૈલી ખૂબ આગવી છે અને જીવનમાં અત્યંત ઉપયોગી પણ છે. તેમણે 15થી વધુ બેસ્ટ સેલર પુસ્તકો લખ્યા છે અને હ્યુમન માઇન્ડ વિશે 30 વર્ષથી પણ વધુ લાંબો પ્રોફેશનલ અનુભવ ધરાવે છે. હંસલભાઈ, ફરી એકવાર આપનું સ્વાગત છે. થેન્ક યુ. હંસલભાઈ, આપણે પહેલા એપિસોડમાં મેન્ટલ હેલ્થ વિશે વાત કરી. આજે આપણે સાયકોલોજીકલ ઇમ્યુનિટી પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. હાલ ઇમ્યુનિટી એકદમ ચર્ચામાં રહેતો શબ્દ છે, પણ આપણે જે વાત કરવાની છે એ એનાથી થોડી અલગ છે. આપણે કાર્યક્રમને જ આગળ વધારી અને પહેલો જ સવાલ આપને હું પૂછી લઉં કે ઇમ્યુનિટી એકચ્યુઅલી ખરેખર શું છે અને રોગ પ્રતિકારક શક્તિ શું છે અને શા માટે મહત્વપૂર્ણ પણ છે? મને એવું લાગે છે કે ઇમ્યુનિટીની વાત કરતા પહેલા આપણે એક વાત બિલકુલ ઘણા વખતથી સમજવાની જરૂર છે અને એ આજે આપણે એનાથી શરૂઆત કરીએ કે સૌથી પહેલી વાત કે માણસ અને સૂક્ષ્મજીવો એટલે વાયરસ, બેક્ટેરિયા, ફંગસ, આ બધા જે સૂક્ષ્મજીવો છે એની વચ્ચેનું યુદ્ધ વર્ષોથી ચાલ્યું આવ્યું છે. જુદા જુદા પ્રકારના વાયરસીસ આયા, જુદા જુદા પ્રકારની બીમારીઓ થઈ. દરેક વાયરસીસે પોતપોતાની રીતે એમ કહી શકાય કે હ્યુમનની ખુંવારી બોલાઈ અને પાછું આપણે એના ઉપર કંટ્રોલ લઈ લીધો. એટલે એવી રીતે આ પણ એક વાયરસ સાથેનું યુદ્ધ આપણું શરૂ થયું છે અને ધીરે ધીરે આપણે એના પર કંટ્રોલ મેળવી લઈશું. પણ આ જે કંટ્રોલ આપણે જે વસ્તુથી મેળવી રહ્યા છીએ અથવા તો જે વસ્તુથી આપણે આ વાયરસ સામેનું યુદ્ધ જીતી રહ્યા છે, એ જે આપણું શસ્ત્ર છે, એ શસ્ત્ર એ ઇમ્યુનિટી છે અથવા તો આપણી રોગ પ્રતિકારક શક્તિ કહી શકાય. દાખલા તરીકે હું તમને એક બહુ નાનકડું એક ફેક્ટ તમારી સાથે શેર કરું જેથી તમને ખ્યાલ આવશે કે ઇમ્યુનિટીએ આપણને કેટલી મદદ કરી છે સર્વાઈવ થવામાં. આપણે જોઈએ તો માણસોનો ઇતિહાસ જો આપણે તપાસીએ તો લગભગ માણસ આ પૃથ્વી ઉપર 6 મિલિયન યર્સથી છે, એટલે ઓલમોસ્ટ 60 લાખ યર્સ. તમને ક્યારે બી એવો વિચાર આવ્યો છે કે આટલા વર્ષોથી 6 મિલિયન યર્સથી જો આપણે આ પૃથ્વી ઉપર છીએ તો એવી કઈ વસ્તુ છે કે જેને કારણે આપણે ટકી રહ્યા છીએ? કેટલાય પ્રાણીઓ, કેટલાય પક્ષીઓ અને કેટલીય વસ્તુઓ નામશેષ થઈ ગઈ, એક્સટિંક્ટ થઈ ગઈ, પણ આપણે હજી ટકી રહ્યા છીએ. એટલે કદાચ જો ઘણા લોકો એવું કહેતા હોય કે મેડિકલ ફિલ્ડને કારણે આપણે ટકી રહ્યા છીએ, તો હું એમને એ કહેવા માંગુ છું કે મેડિકલ ફિલ્ડ તો બહુ રિસન્ટ છે. દાખલા તરીકે તમે જો એલોપેથીની વાત કરતા હોવ તો એલોપેથીનું સાયન્સ લગભગ 210-220 વર્ષ જૂનું સાયન્સ છે. તમે આયુર્વેદની વાત કરતા હોવ તો એ કદાચ 5,000 વર્ષ જૂનું સાયન્સ છે. પણ 6 મિલિયન યર્સ અને આ 5-10 હજાર વર્ષોનો કોઈ મેળ જ નથી. એનો મતલબ એ થયો કે કોઈ પણ પ્રકારની મેડિકલ હેલ્પ વગર અને કોઈ પણ પ્રકારની મેડિકલ એડ્સ વગર પણ આપણું જીવન આ પૃથ્વી પર ટકી રહેલું હતું અને કદાચ ટકશે પણ ખરું. અલબત્ત મેડિકલ સાયન્સે આપણને હેલ્પ કરી છે, આપણું જીવન વધારે સારું બનાવ્યું છે, વધારે આપણો જીવનકાળ લાંબો બન્યો છે. એ બધી મેડિકલ ફિલ્ડની ઉપલબ્ધિ છે. પરંતુ આપણે
આપણી જાતને સર્વાઈવ કરવા માટે કેપેબલ છીએ એ વસ્તુ આપણે ભૂલવી ના જોઈએ. અને એના માટે આપણે આપણી ઇમ્યુનિટીને થેન્ક યુ કહેવું જોઈએ કે થેન્ક્સ ટુ અવર ઇમ્યુનિટી, કે જેને કારણે આપણે સર્વાઈવ થઈ રહ્યા છે. એટલે આપણા બધા પાસે એક હિલિંગ પાવર છે. કોઈ પણ બધા જ લિવિંગ બીંગ પાસે એક હિલિંગ પાવર છે. તમે ઝાડ જે હોય એ ઝાડને પણ તમે એની છાલ ઉખાડીને એક ચપ્પુ મારી અને થોડોક પાર્ટ ઉખાડી દેશો, થોડા દિવસ પછી એ પાછો નવો થઈ જશે, હીલ થઈ જશે. કે કોઈ પણ પ્રાણી છે, એને કંઈ પણ વાગ્યું હશે, તે તમે જુઓ કે ખૂણામાં બેઠું બેઠું એને ચાટ્યા કરતું હોય છે, કારણ કે એની લાળમાં અમુક હિલિંગ હોર્મોન્સ હોય છે, એ ચાટ્યા કરે અને ધીમે ધીમે એ જતું રહેતું હોય છે. ઇવન આપણે પણ ઘણી વાર વાગ્યું હોય છે, આપણને ઘણી બધી બીમારીઓ એવી થઈ હોય છે કે જેમાં આપણે વેઇટ કરીએ તો ઓટોમેટિકલી આપણે હીલ થઈ જતા આવીએ છીએ. એટલે આપણી દરેક લોકોની પાસે એક હિલિંગ પાવર છે. અને મનુષ્યની પાસે એક એડવાન્ટેજ છે કે એની પાસે બે પ્રકારના હિલિંગ પાવર છે. એક ફિઝિકલ હિલિંગ પાવર બી છે અને એક સાયકોલોજીકલ હિલિંગ પાવર બી છે. એટલે ટૂંકમાં ચેતનાબેન કહું તો આ હિલિંગ અથવા ઇમ્યુનિટી એ આપણું એક જબરજસ્ત શસ્ત્ર છે કે જેને કારણે આપણે સૈકાઓથી આ પૃથ્વી ઉપર ટકી રહ્યા છીએ. બિલકુલ. એટલે આજની જે વાત છે એ ફક્ત અત્યારનો જે પેન્ડેમિકનો સમય છે એના પૂરતી નથી. આ ઓવરઓલ આપણી ઇમ્યુનિટીને અને એની જે આપણને સમજ છે એના માટેની ખરેખર તો છે. એટલે આમાં ચેતનાબેન, આ કોવિડ તો છે ને એક નિમિત્ત માત્ર છે કે જેને લઈને આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. પણ બાકી હું તમને એટલું ચોક્કસ કહું છું કે આજે આપણે જે કઈ ચર્ચા કરીશું એ કોઈ પણ બીમારી અથવા તો કોઈ પણ કપરા કાળમાં આપણને મદદરૂપ થનારી વાતો છે. એટલે કેટલીક વાતો એવી હોય છે કે જે સાંપ્રત વાતો કહેવાય, એટલે અમુક સમય પૂરતી જ મર્યાદિત રહે. જ્યારે આજની જે વાત છે એ મને લાગે છે કે એવી વાત છે કે જેને સમયનું કોઈ બંધન નથી. આજથી 5 વર્ષ પછી પણ આ જ વાત એટલી જ રિલેવન્ટ રહેશે અને આજથી 10 વર્ષ પછી પણ આ વાત આટલી જ રિલેવન્ટ રહેશે. બિલકુલ. એટલે આ બહુ મુદ્દાની વાત આપે કરી હંસલભાઈ, કારણ કે આ બહુ જરૂરી હતું કે જ્યારે પણ આ કાર્યક્રમ જોવામાં આવે ત્યારે આનો એક કોઈ ટેમ્પરરી યુટિલિટી નથી આ પ્રોગ્રામની, આ માહિતીની. આ આપણને લાંબા ગાળે પણ ખૂબ ઉપયોગી નીવડે એવી આ માહિતીની આજે ચર્ચા થવા જઈ રહી છે. એટલે આપણે જેમ કહ્યું કે એટલે રોગપ્રતિકારક શક્તિનું જે મહત્વ છે એ આના માટે છે. આપણી સજ્જતા અને આપણી સમજ એટલા માટે ખરેખર તો જરૂરી છે. હા, એટલે આપણી એક ડિફેન્સ સિસ્ટમ છે, આપણું એક શસ્ત્ર છે કે જે આપણને આપણી આજુબાજુના સૂક્ષ્મ જીવો સાથે સામે લડવા માટે આપણને જરૂરી છે, અથવા તો વાતાવરણ સાથે લડવા માટે જરૂરી આપણું શસ્ત્ર છે. બરાબર છે. પણ એ બી છે, સાચી વાત છે કે હાલમાં ઇમ્યુનિટી વિશે ખૂબ જ એકદમ ખૂબ યુટિલાઇઝ થતો આ એક શબ્દ છે. દરેક જગ્યાએ આ ઇમ્યુનિટીની અત્યારે વાત કરવામાં આવી રહી છે. અત્યારના જે સંજોગો છે એ પ્રમાણે કદાચ અનુરૂપ પણ છે. પણ તમારી દ્રષ્ટિએ એક મેડિકલ, એક સાયકોલોજીસ્ટ તરીકે જે ઇમ્યુનિટીની વાત કરવામાં આવી રહી છે, તો એનું કારણ ખાસ શું હોઈ શકે? સૌથી મહત્વની વાત એ છે કે આ કોવિડ જે છે અથવા તો કોરોના વાયરસ જે અત્યારે ફેલાયેલો છે, એને આપણને એટલી બધી હેલ્પલેસનેસ ફીલ કરાઈ છે. કારણ કે તમે જુઓ કે આપણે કોઈ પણ રીતે એની સામે લડી નથી શકી રહ્યા. સ્ટ્રીકમાં સ્ટ્રીક લોકડાઉનો કર્યા અને કેટલા બધા પ્રયત્નો કર્યા પછી પણ અમુક દેશોમાં કાબુમાં આવી ગયેલા વાયરસીસ પણ પાછા સ્પ્રેડ થઈ રહ્યા છે અને અમુક દેશોમાં તો કંટ્રોલમાં જ નથી આવી રહ્યા. તો આપણને બહુ જ હેલ્પલેસ ફીલ કરાયું છે. એની સામે આપણી પાસે અત્યારે એકમાત્ર વસ્તુ એવી છે કે જેને આપણે એમ કહી શકાય કે 100% આપણને વાયરસ સામે ક્યાંક પ્રોટેક્શન આપી રહી છે અથવા ક્યાંક લડવાનું બળ પૂરી પાડી રહી છે, અને એ માત્ર ઇમ્યુનિટી છે. એટલે સ્વાભાવિક રીતે જ ઇમ્યુનિટી આજકાલ ચર્ચામાં આવવાની, દરેક લોકો ઇમ્યુનિટીની વાત કરવાના. કેટલાક લોકોએ તકનો લાભ લઈને ઇમ્યુનો બુસ્ટર્સ પણ બનાવવા માંડ્યા. અશ્વગંધા છે, ચ્યવનપ્રાશ છે, હળદર છે, દૂધ, મધ, તુલસી, આવી બધી ઘણી બધી રોગ પ્રતિકારક શક્તિ વધારતી એમ કહી શકાય કે આપણી કુદરતી ઔષધિઓ
ના સેલ એમ કહી શકાય કે 2-3 વર્ષનું વેચાણ માત્ર 1 મહિનામાં થઈ ગયું છે. એટલે લોકો ઇમ્યુનિટી વિશે સતેજ બન્યા છે, ઇમ્યુનિટી વધારવા માટે સતેજ બન્યા છે, કારણ કે અત્યારે વાયરસ સામે લડી શકતી એકમાત્ર શક્તિ છે. અને મહત્વની વાત એ છે કે આ ઇમ્યુનિટી વિકસાઈ પણ શકાય છે અને એને મજબૂત પણ બનાવી શકાય છે. પણ આની સાથે સાથે આપણે એક વસ્તુ બહુ જ સમજવા જેવી અત્યારે એ છે કે કોઈ પણ રોગ સામે વ્યક્તિનું માત્ર શરીર નથી લડતું હોતું, એનું મન પણ લડતું હોય છે. અને તમે જોવા જાઓ તો આ લડત જે છે, મનની લડત, એ શરીરની લડતને મજબૂત કરતી હોય છે. એટલે જો તમારું મન લડે નહીં અથવા તમારું મન હારી જાય તો તમારું શરીર જીતેલી બાજી પણ ગુમાવી દેતું હોય છે. અને ઘણીવાર તમારા શરીરમાં તાકાત ન હોય, શરીર નબળું પડતું હોય, પણ તે છતાંય મનોબળ મજબૂત હોય તો વ્યક્તિઓ રોગ ઉપરનો એમ કહી શકાય કે જંગ જીતી જતા હોય છે. એટલે તમારી ફિઝિકલ ઇમ્યુનિટી ઉપર જેટલી તમારી મનોબળની અસર પડે છે, જેટલી તમારા માનસિક તાકાતની અસર પડે છે, એટલી અસર તમારા મન ઉપર, તમારી શરીરની તાકાતની નથી પડતી હોતી. એટલે સરવાળે આપણે એટલું સમજવું પડે કે ઇમ્યુનિટી ભલે ફિઝિકલ અને સાયકોલોજીકલ બંને છે, પણ જેટલી સાયકોલોજીકલ ઇમ્યુનિટી કામમાં આવે છે, જેટલી સાયકોલોજીકલ ઇમ્યુનિટી તમને મજબૂત કરતી હોય છે, એટલી ફિઝિકલ ઇમ્યુનિટી નથી કરતી હોતી. કેટલા બધા ડોક્ટરો અને કેટલા બધા હેલ્થ વર્કરો તમને એ વાતની તાપશી પૂરશે મારી વાતમાં કે ઘણા બધા રોગો એવા હોય છે કે જેમાં રોગ એટલા ગંભીર હોય છે, પણ વ્યક્તિ માત્ર મનોબળને કારણે એનો સામનો કરી જાય છે. અને ઘણી સામાન્ય બીમારીઓમાં પણ વ્યક્તિ મનથી હારી જાય છે તો એ બીમારી સામે હારી જાય છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે તમારી માનસિક ઇમ્યુનિટી અથવા તો સાયકોલોજીકલ ઇમ્યુનિટી અને ફિઝિકલ ઇમ્યુનિટી જ્યારે બંને એકબીજાની સાથે રહીને કામ કરે છે ત્યારે તમે ખરેખર સાચી લડત આપી શકો છો. બિલકુલ. ફિઝિકલ ઇમ્યુનિટી માટે તમે જેમ કહ્યું એમ કે ઘણા બધા આયુર્વેદિક ઉપચારો થઈ રહ્યા છે, ઘણા બધા ઇમ્યુનો બુસ્ટર પણ અત્યારે બહાર આવી રહ્યા છે બજારમાં. તો એ માર્કેટમાં તો બધા પ્રોડક્ટ્સ મળે જ છે. સાયકોલોજીકલ ઇમ્યુનિટી, જેની આજે આપણે ખાસ વિશેષ ચર્ચા હમણાં કરી રહ્યા છીએ, તો એ સાયકોલોજીકલ ઇમ્યુનિટીની તમે અત્યારે એક બ્રીફ તો આપ્યો, પણ ખરેખર જેટલા ફિઝિકલી ઇમ્યુનિટી પર ફોકસ આપણે કરીએ છીએ તો એટલું જ માનસિક ઇમ્યુનિટી પર ફોકસ કરીને આપણી જાતને એમાં પણ એટલી જ સજ્જ કરવી અને સક્ષમ કરવી એ કેવી રીતે થઈ શકે? એના માટે એક ચિકિત્સક તરીકે આપ શું સલાહ આપશો? એટલે બહુ જ મહત્વનો પ્રશ્ન તમે મને પૂછ્યો ચેતનાબેન, કે સાયકોલોજીકલ ઇમ્યુનિટી. હાલ સુધી તો મોટા ભાગના લોકો ઇમ્યુનિટી એટલે માત્ર શારીરિક ઇમ્યુનિટી અથવા ફિઝિકલ ઇમ્યુનિટી એટલું જ સમજતા હતા. સાયકોલોજીકલ ઇમ્યુનિટીનો સવાલ આ કોવિડમાં શરૂ થયો. એ એટલા માટે શરૂ થયો કે જે લોકોને કોવિડ થયો અથવા તો જે લોકોને હોસ્પિટલાઇઝ થવું પડ્યું, એ લોકોએ સાવ એકલા રહેવું પડ્યું. મેં જેટલા પણ કોવિડના પેશન્ટો સાથે વાત કરી છે અથવા જેટલા પણ કોવિડ પેશન્ટ્સ સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સને કારણે મારે જોવામાં આવ્યા હશે, એ લોકોની બધાની કન્સર્ન જોઈએ ને તો ઘણી બધા લોકોની એક જ કન્સર્ન હતી કે એકાંતમાં રહેવું કઈ રીતે, અથવા તો એકલો હું કઈ રીતે રહી શકીશ. અને એને કારણે લોકો ડોક્ટર પાસે જતા ગભરાય છે, મને કોવિડ નીકળશે તો શું થશે, અથવા તો મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે તો શું થશે. એટલે મેજોરિટી લોકોને મેં પૂછ્યું ત્યારે એમણે કીધું કે ના, કોવિડથી એટલો ડર નથી લાગતો જેટલો ડર એકલા રહેવાથી અથવા એકાંતમાં રહેવાથી લાગે છે. કારણ કે જ્યારે વ્યક્તિ સાવ એકલો એક જ રૂમમાં રહેતો હોય અને એને દિવસની અંદર 1 કે 2 વાર જ લોકો દવા આપવા માટે અથવા તો ડોક્ટર તપાસવા માટે આવતા હોય અને બાકીના 24 કલાક એને એકલા રહેવાનું હોય, તો નેચરલી એ વખતે એની સાથે એનું મન રહેતું હોય છે. અને જો એ મનોબળ નબળું પડતું હોય તો એ જંગ હારી જતો હોય છે, અથવા તો માનસિક રીતે એમ કહી શકાય કે નબળો પડી જતો હોય છે. એટલે ત્યાં આગળ આપણે માનસિક ઇમ્યુનિટી અથવા તો મેન્ટલ ઇમ્યુનિટી, સાયકોલોજીકલ ઇમ્યુનિટીની વાત કરીએ છીએ. એટલે સાયકોલોજીકલ ઇમ્યુનિટી એટલે એક પ્રકારનું આપણે એને માનસિક પ્રતિરક્ષા અથવા તો ઘણીવાર આપણે એને મનોબળ તરીકે ઓળખાવતા હોઈએ છીએ. મારી દ્રષ્ટિએ સાયકોલોજીકલ ઇમ્યુનિટી એટલે કોઈ પણ બીમારી કે મુશ્કેલી સામે
ટકી રહેવાની અથવા તેની સામે લડત આપીને બેઠા થવાની તમારી જે માનસિક ક્ષમતા છે એને મને લાગે છે કે આપણે માનસિક ઇમ્યુનિટી અથવા તો સાયકોલોજીકલ ઇમ્યુનિટી કહેવી જોઈએ. આ સાયકોલોજીકલ ઇમ્યુનિટી તમારી વૈચારિક શક્તિ, તમારા પ્રેરણાબળ એટલે કે તમારું પોતાનું મોટિવેશન અને તમારા વર્તણૂક એટલે તમારો બિહેવિયર, એટીટ્યુડ એ બધા ઉપર આધારિત છે. એટલે આપણે ટૂંકમાં કહીએ તો ઇટ ઇઝ યોર કેપેસિટી ટુ એડપ્ટ એન્ડ બાઉન્સ બેક. તમે કેટલું ઝડપથી તમારી જાતને આવેલી પરિસ્થિતિ સાથે એડપ્ટ કરી શકો છો અને કેટલા ઝડપથી એમાંથી બહાર આવી શકો છો, એ મેન્ટલ સ્ટ્રેન્થ અથવા રિઝિલિયન્સને આપણે સાયકોલોજીકલ ઇમ્યુનિટી કહીએ. આ સાયકોલોજીકલ ઇમ્યુનિટી સમજાવવા માટે મને એક વાર્તા કહેવાનું મન થાય છે, જે મેં થોડા વખત પહેલા મારી કોલમમાં પણ મેં આ વાત લખી હતી. એક અકબર બિરબલની વાત હતી, જે ઘણા વખતથી મને લાગે છે કે સોશિયલ મીડિયામાં પણ ફોરવર્ડ થતી રહી છે. કે એકવાર અકબરે બિરબલને બોલાવીને એમ કીધું, અકબર બિરબલમાં આવી નાની નાની ચેલેન્જીસ ચાલ્યા કરતી હતી. તો અકબરે બિરબલને બોલાવીને કહ્યું કે હું તને એક બકરો આપું છું અને એ બકરાને તારા ઘરે રાખવાનો, શાહી ગમાણમાંથી તને રોજ ઘાસચારો આપવામાં આવશે, તારે એ ઘાસચારો એને ખવડાવવાનો અને 1 મહિના પછી એ બકરાને પાછો દરબારમાં લાવવાનો. પણ તારે એ જોવાનું કે આ બકરાનું વજન બિલકુલ વધવું ના જોઈએ. જો બકરાનું વજન વધ્યું તો તને 1 મહિનાની કારાવાસની સજા થશે. એટલે અકબરના એમાં દરબારીઓ બિરબલથી તો જલતા જ હતા, એટલે એ લોકો તો ખુશ થયા કે ભાઈ શાહી ગમાણનો ઘાસચારો ખાઈને બકરો વેઇટ ગેઇન થયા વગર થોડો રહેશે. એટલે બધાએ વધાઈ લીધું કે આ આઈડિયા સારો છે. પણ પછી એમાંથી એક જણે વાંધો ઉઠાયો કે આ કદાચ બિરબલ બકરાને માદો પાડી દે તો રાજાએ કીધું કે ના, રોજ રાજવૈદ જઈને એની તપાસ પણ કરશે. એટલે એક પશુ ચિકિત્સકને પણ બિરબલને ત્યાં મોકલવાનું નક્કી કર્યું અને સરવાળે બિરબલને બકરો લઈને ઘરે ગયો. રોજ શાહી ગમાણમાંથી ખાવાનું આવે, ઘાસચારો આવે અને બકરો તો ખાવા માંડ્યો. રોજ પેલો પશુ ચિકિત્સક આવી અને બકરાને ઇમ્યુનો બુસ્ટર્સ આપે અને એને માદો ના પડે એની એની એમ કહી શકાય કે કેર લે. સ્વાભાવિક છે કે રાજાના ગમાણમાંથી ઘાસચારો, શાહી ઘાસચારો આવતો હોય અને બકરાને બીજું કંઈ હોય નહીં તો બકરો તો જાડો જ થવાનો છે. એટલે બકરાને તો વેઇટ ગેઇન થવા માંડ્યું. એટલે બિરબલ પડ્યો ચિંતામાં કે હવે જો આ જ રીતે આ વેઇટ ગેઇન થયા કરશે તો બકરાનું શું થશે? આ તો વજન વધી જશે ને મારા માટે તો જેલમાં જવું નક્કી જ છે. પણ પછી એક દિવસ રાત્રે બિરબલને એની પત્નીએ ચર્ચા કરી અને એક ઉપાય શોધી કાઢ્યો. અને એ ઉપાય પ્રમાણે એ લોકો વર્તવા માંડ્યા. અને 1 મહિનો થયો પછી બકરાને લઈને દરબારમાં ગયા અને રાજાએ બકરાનું વજન કર્યું. તો વજનની અંદર બકરાનું વજન વધવાના બદલે ઉપરથી ઘટ્યું હતું. એટલે બધા લોકોને આશ્ચર્ય થયું, રાજાને પણ આશ્ચર્ય થયું અને કારભારીઓએ તો નેચરલી એમ કીધું કે આમાં કંઈક બિરબલે દાવ રમ્યો છે કે આવું બને જ નહીં. આટલી બધું સારું તમે ભોજન આપતા હો અને જેને રાજવૈદનો એટલે પશુ ચિકિત્સક જોતો હોય અને તે છતાં પણ વજન ના વધે એવું બને જ નહીં. એટલે રાજાએ બિરબલને કીધું કે ભાઈ તે કઈ રીતે આ કર્યું? તારે કહેવું પડશે, કારણ કે અમારે એ જાણવું છે કે તે કોઈ ચાલાકી તો નથી કરી. બિરબલે કીધું મેં કોઈ ચાલાકી નથી કરી, અમે ખાલી એક જ વાત કરીએ કે રોજ રાત્રે બકરો સાંભળે એ રીતે હું ને મારી પત્ની ચર્ચા કરીએ કે આ રાજા બકરાને તાજો માજો કેમ કરે છે. એટલે કે હું ને મારી પત્ની એ જ ચર્ચા કરીએ કે નક્કી રાજા 1 મહિના પછી આ બકરાને વધેરી નાખશે. એટલે અત્યારે એને ખવડાઈ પીવડાઈને તાજો માજો કરે છે. કે બસ બકરાના મગજમાં એ ચિંતા પેઠી કે 1 મહિના પછી આ રાજા મને વધેરી નાખવાનો છે અને એ ચિંતાને કારણે એનું વજન ના વધ્યું. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે તમારી આજુબાજુનું વાતાવરણ, તમારું પોષણ ગમે તેટલું સારું હોય, તમારી ફિઝિકલ ઇમ્યુનિટી ગમે તેટલી મજબૂત હોય, પરંતુ જો તમારું મન ચિંતાગ્રસ્ત હોય, તમારું મન ભયમાં હોય અથવા તમારું મન તણાવમાં હોય તો તેની અસર તમારી સ્વાસ્થ્ય પર થયા વગર રહેતી નથી. ધેટ ઇઝ 100%. એટલે આ આખી જે વાત છે એ ઇમ્યુનિટી, સાયકોલોજીકલ ઇમ્યુનિટીને લગતી વાત છે કે તમે શું ખાવ છો એ મહત્વનું નથી, તમને શું ખાય છે એ મહત્વનું છે. યુ નો, મોર દેન વોટ યુ ઈટ, વોટ ઇટ્સ યુ અપ ઇઝ ઇમ્પોર્ટન્ટ.
એટલે ઘણીવાર આપણે એવું કહેતા આવીએ છીએ કે બધું જ સારું હોવા છતાં પણ શરીર વળતું નથી, અથવા બધું જ સારું હોવા છતાં પણ આપણે માદા રહીએ છીએ. તો એમાં સાયકોલોજીકલ ઇમ્યુનિટીનો બહુ મોટો ભાગ છે. અને આ જે સાયકોલોજીકલ ઇમ્યુનિટી છે એ તમારી એટલી ક્લોઝલી થતી હોય છે કે જ્યારે મન અને શરીર બંને એક સાથે લડતા હોય છે ત્યારે પણ પરિણામ મન નક્કી કરે છે. આ બહુ જ મહત્વનું વાક્ય છે જે આપણે સૌએ સમજવું જોઈએ કે મન અને શરીર ભલે એક સાથે લડે છે પણ આઉટકમ હંમેશા મન નક્કી કરે છે. માઇન્ડ એન્ડ બોડી ફાઇટ્સ ટુગેધર બટ માઇન્ડ ડિસાઇડ્સ ધ આઉટકમ. એટલે જો તમારું મનોબળ મજબૂત હશે તો કદાચ તમે ફિઝિકલી થોડા વીક પણ હશો તો ચાલી જશે, અને તમે બીમારીઓમાં જો તમારું માનસિક સંતુલન જાળવી રાખી શકશો તો મને એવું લાગે છે કે તમે બીમારીઓમાંથી બહુ ઝડપથી બહાર આવી જતા હોવ છો. એટલે આ જે આખો ખેલ છે એ સાયકોલોજીકલ ઇમ્યુનિટીનો ખેલ છે. બિલકુલ, બિલકુલ. આપણે જ્યારે ગયા વીકે વાત કરી માનસિક મેન્ટલ હેલ્થમાં, ત્યારે આપણે એક બહુ સરસ મહત્વની વાત કરી હતી કે વી આર ઓલ પાર્ટ ઓફ ધીસ સ્ટોર્મ બટ વી આર ઓલ સેલિંગ ઇન અ ડિફરન્ટ બોટ. ટ્રુ. એટલે એને હું એ રીતે કનેક્ટ કરું છું કે જેમ આપણે વાત કરી કે બહારના બીજા બધા એટલા બધા બળો છે જે તમને સાચી ખોટી વેલિડેટેડ અનવેલિડેટેડ માહિતી તમારા તરફ મોકલતા રહે છે. બધા જ એક્સપર્ટ બનીને સલાહ આપે છે, ત્યારે પોતાની રીતે નિર્ણય લઈને એ તત્વોને કેમ પોતાના મન પર ઉતારવા ન અને ઇમ્પેક્ટ ન કરવા દેવા, એ આઈ થિંક તમે જે વાત કરી એની સાથે ખરેખર મેન્ટલ આ જે ઇમ્યુનિટી છે, ઇમોશનલ ઇમ્યુનિટી કે જે સાયકોલોજીકલ ઇમ્યુનિટી, એની સાથે મને લાગે છે કે આ બહુ રેલેવન્ટ છે. તમે જે આ જે બધા સલાહ આપે છે એ વાત કરી ને, થોડીક આડ વાત મને યાદ આવી. મેં અકબર બિરબલની વાત કરી એટલે મને થોડીક એક આડ વાત યાદ આવી કે એવી જ એક અકબર બિરબલની બીજી વાત છે કે અકબરે બિરબલને એવો પ્રશ્ન પૂછ્યો કે દુનિયામાં સૌથી સહેલામાં સહેલો ધંધો કયો? એટલે બિરબલે તરત જવાબ આપ્યો કે સૌથી સહેલામાં સહેલો ધંધો એ ડાક્ટરીનો. એટલે જે રાજવૈદ હતા અને બીજા વૈદો હતા એ બધા એકદમ ઉશ્કેરાટમાં આવી ગયા કે શું માનો છો તમે, એમ કે તમે સૌથી સરળ ધંધો ડાક્ટરીનો કઈ રીતે હોઈ શકે? વૈદોને તો કેટલું નિદાન કરવું પડતું હોય છે, કેટલી રિસર્ચ કરવી પડતી હોય છે. એટલે તમે આ પ્રૂવ કરી બતાવો, નહીં તો રાજાજી તમે બિરબલને ફાંસીએ ચડાવો. એટલે રાજાએ અકબરે કીધું કે તું પ્રૂવ કરી બતાય કે તે જે બોલ્યો હોય. તો કે સારું, હું તમને પ્રૂવ કરી બતાવીશ, એમ કે તમે સાંજે મને ત્યાં શહેરમાં મળજો, શહેરની મધ્યમાં. તો એ વખતે સાંજે અકબર જયારે શહેરની પેલી નગરચર્યાએ નીકળ્યા ત્યારે બિરબલ રસ્તામાં મળ્યો. એના હાથમાં એકદમ આમ પાટો બાંધેલો હતો, એને માથા ઉપર પાટો બાંધેલો હતો અને બધું હતું. એટલે પેલા અકબરે પૂછ્યું કે ભાઈ શું થયું? તો કે મને આવી રીતના હું તો પડી ગયો અને મને વાગ્યું ને આવું થયું. એટલે અકબરે કીધું કે તમે તે દવા લીધી? એમ કે દવા નિયમિત લેજે, ખટાશ ખાતો નહીં અને આરામ કરજે. અને એવી 5-7 સલાહો અકબરે એને આપી. અને એનું કીધું કે જો હુકમ જાપના. પછી જયારે બીજા દિવસે અકબર દરબારની અંદર બિરબલ ગયો ત્યારે એને મોટું એક લાંબુ લિસ્ટ એને અકબરને હાથમાં આપ્યું. તો અકબરે પૂછ્યું કે આ શેનું લિસ્ટ છે? તો કે આ એ માણસો છે કે પહેલું નામ ખાલી રાખ્યું હતું અને નીચે આખું બધા માણસોનું લિસ્ટ લખ્યું હતું કે આ માણસો છે કે ગઈકાલથી મને હાથે વાગ્યું છે અને મને જે માથે પાટો બાંધ્યો છે, આટલા માણસોએ મારે શું કરવું, મારે શું ખાવું, મારે શું ના કરવું એની મને સલાહ આપી છે. એટલે આ બધા વૈદો છે. અને કે આમાં પહેલું નામ જે ખાલી રાખ્યું છે ને એમાં સાહેબ તમારું નામ, રાજા જાપના, તમે તમારું નામ લખી નાખો, કારણ કે તમારાથી સલાહની શરૂઆત થઈ છે. એટલે કે તમે જુઓ કે આમાંના એક પણ વૈદ નથી, પણ બધા વૈદથી ઓછા નથી. એટલે વાત એવી છે કે તમે ક્યાંય 5-25 માણસો ઉભા હોય ને તમે જઈને એમ કહો કે મને માથું દુખે છે, તો તમને ઓછામાં ઓછા 10 જણા સલાહ આપશે કે તમારે આ કરવું જોઈએ, તમારે ત્યાં તે કરવું જોઈએ. પછી તમે એમને પૂછો તો એમાંનો એકે ડોક્ટર નહીં હોય. હું તમને એક મજાની વાત કરું કે તમે કોઈ પણ વ્યક્તિને તમે તમારો સીટી સ્કેન કે એક્સરે બતાવશો ને તો એ વ્યક્તિ આમ ઊંચો કરીને જોશે. શું જુએ છે ભગવાન જાણે, કારણ કે ડોક્ટરે નથી, એને કંઈ ખબર બી નથી, પણ જોશે જરૂર. એટલે આજે તમે કીધી ને કે સલાહ આપવાની, એ સલાહ આપવાની સરળતા અથવા સલાહ આપવાની ટેવ સૌ કોઈને હોય છે. આ એક આડ વાત છે આપણી. બિલકુલ, બિલકુલ. તો હવે વાત એ આવે છે
કે આપણે એ આપણી જે સાયકોલોજીકલ ઇમ્યુનિટી છે, આપણી જે એ મનની સ્થિતિ છે, એ પ્રતિરક્ષા છે, એને આપણે કઈ રીતે વધારી શકીએ? આપણે એક તો વાત કરી કે આ બધા જે તત્વો છે, બાહ્ય તત્વો છે, એનાથી પોતા ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ હોવું જોઈએ. બીજું પણ ઘણીવાર માણસની વ્યક્તિગત ફાઇટ હોય છે. પોતાનો આત્મવિશ્વાસ, પોતાના ભય, પોતાના વિચારો, એ પણ ક્યારેક કોઈ બાહ્ય તત્વો ન હોય તો પણ માણસ ઘણીવાર પોતાની અંદર જાત સાથે પણ એક સ્ટ્રગલ, એક ચેલેન્જ અનુભવતો હોય છે. તો એના માટે આપણી જાતને એ કઈ રીતે, એના શું જરૂરી છે, આપણે શું કરી શકીએ કે જેનાથી આપણે આપણા મન સાથેની આ લડત પણ જીતી શકીએ? એટલે મને એવું લાગે છે કે માનસિક રોગ પ્રતિકારક શક્તિ એટલે કે સાયકોલોજીકલ ઇમ્યુનિટી વધારવા માટે આપણે શું કરવું એ પહેલા મને લાગે છે કે એક નાનકડી વાત આપણે એ કરી લઈએ કે જી, સારી માનસિક રોગ પ્રતિકારકતા માટે શું જરૂરી છે, જી, અથવા વોટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ફોર હેવિંગ અ ગુડ સાયકોલોજીકલ ઇમ્યુનિટી. તો મને લાગે છે કે સારી સાયકોલોજીકલ ઇમ્યુનિટી માટે 4 વસ્તુ બહુ જ મહત્વની છે. નંબર 1, વ્યક્તિના સંબંધો અને સપોર્ટ સિસ્ટમ. સી, મેન મેન ઇઝ અ સોશિયલ એનિમલ. આપણે એક સામાજિક પ્રાણી છીએ અને આપણે સંબંધો પર જીવતા હોઈએ છીએ. એટલે જે વ્યક્તિઓના સંબંધો સ્ટ્રોંગ હોય છે, જે લોકો મજબૂત કૌટુંબિક અને સામાજિક આધાર ધરાવતા હોય છે, જે લોકોની સપોર્ટ સિસ્ટમ, ફેમિલી સપોર્ટ સિસ્ટમ અને સોશિયલ સપોર્ટ સિસ્ટમ વધારે સ્ટ્રોંગ હોય છે, એ લોકોની સાયકોલોજીકલ ઇમ્યુનિટી સારી હોય છે. એટલે આ સૌથી પહેલી રિક્વાયરમેન્ટ છે. અત્યારે તમે જુઓ કે ઘણા બધા રોગો વધતા ગયા છે, સુઈસાઇડ, વ્યસન, આ બધી જ વસ્તુઓ વધતી ચાલી છે. એમાં ક્યાંક ને ક્યાંક માણસનો સ્વકેન્દ્રી અભિગમ સંકળાયેલો છે. લોકો એકલપેટા થયા છે, લોકો એકલા રહેતા થયા છે, અને સરવાળે એ સંયુક્ત કુટુંબો તૂટી અને વિભક્ત કુટુંબો જે થયા છે, એને કારણે મને એવું લાગે છે કે આપણી સામાજિક સપોર્ટ સિસ્ટમ, ફેમિલી સપોર્ટ સિસ્ટમ થોડી નબળી પડી છે, અને એ નબળી પડવાને કારણે આપણી સાયકોલોજીકલ ઇમ્યુનિટીને જબરજસ્ત નુકસાન થયું છે, અને એને કારણે મને લાગે છે આ વધી રહ્યું છે. નાની નાની મુશ્કેલીઓમાં લોકો તૂટી રહ્યા છે. એટલે જો તમારે સારી સાયકોલોજીકલ ઇમ્યુનિટી રાખવી હોય તો તમે તમારા કુટુંબ સાથે જોડાયેલા રહો, સમાજ સાથે જોડાયેલા રહો, અને માત્ર સોશિયલ મીડિયાથી નહીં, એકચ્યુઅલ હ્યુમન ટુ હ્યુમન કનેક્શન. અને એનાથી પણ એક સ્ટેપ આગળ હું વાત કરું છું. સંબંધો માત્ર માણસ વચ્ચેના નથી, આપણા અને પ્રાણીઓ સાથેના સંબંધો. તમે જુઓ, જે લોકો પેટ રાખે છે એ લોકોની સાયકોલોજીકલ ઇમ્યુનિટી બહુ સારી હોય છે. ઇવન જે લોકો ગાર્ડનિંગ કરે છે, જે લોકો ગાર્ડન માં વૃક્ષોની અને છોડની ને એની વનસ્પતિની કેર કરે છે, જે લોકો એની સાથે જોડાયેલા રહે છે, એ લોકોનું પણ એમ કહી શકાય કે સાયકોલોજીકલ ઇમ્યુનિટી ઘણી સારી હોય છે. એટલે સાયકોલોજીકલ ઇમ્યુનિટી એવા વ્યક્તિઓની સારી હોય છે કે જે પોતાની સાથે આજુબાજુના દરેક જૈવિક વસ્તુઓ સાથે જોડાયેલા છે, દરેક જીવ સાથે જોડાયેલા છે. એમાં માણસો પણ આવી ગયા, પ્રાણીઓ પણ આવી ગયા, પક્ષીઓ પણ આવી ગયા, અને વનસ્પતિ પણ આવી ગઈ. ડેફિનેટલી આ લોકોની ઇમ્યુનિટી સારી હોય છે. બીજું પરિબળ, જે લોકોમાં there is a capacity to step back, એટલે કે જ્યારે પણ સમય અનુકૂળ ન હોય ત્યારે ધીરજ જાળવવાની વૃત્તિ જે લોકોમાં હોય છે, અથવા જે લોકો ધીરજ ધરાવતા હોય છે, મુશ્કેલીના સમયમાં વેઇટ કરવાની ક્ષમતા ધરાવતા હોય છે, એ લોકો માનસિક રીતે મજબૂત હોય છે. જે લોકો વિપરીત સંજોગોમાં અધીરા બનતા હોય છે, અથવા જે લોકો વિપરીત સંજોગોની અંદર ધીરજ નથી રાખી શકતા હોતા, એ લોકો ઘણીવાર એન્ઝાયટીથી પીડાવા માંડે છે, અને એ સરવાળે તૂટી જતા હોય છે. એટલે આ કેપેસિટી ટુ સ્ટેપ બેક અથવા તો ધીરજ જેને કહેવાય, એ બીજું મહત્વનું પરિબળ છે. ત્રીજું મહત્વનું પરિબળ છે પોઝિટિવ વ્યૂ ઓફ ધ સેલ્ફ, એટલે કે તમારી પોતાની હકારાત્મક છબી. એક નાનકડું ઉદાહરણ આપું, પોતાની હકારાત્મક છબી કોને તમે કહી શકો, અથવા તો પોઝિટિવ વ્યૂ ઓફ સેલ્ફ કોને કહી શકો. એકવાર એક 99 વર્ષના દાદાને એક નવો યુવાન પત્રકાર એનો 99 વર્ષના દાદાનો ઇન્ટરવ્યુ લેવા ગયો કે એમની આટલા લાંબા સ્વસ્થ જીવનનું રાજ શું છે.
એટલે એણે આખો ઇન્ટરવ્યુ પતાયો, પછી નીકળતી વખતે એણે દાદાને એમ કીધું કે હું આશા રાખું છું કે આવતા વર્ષે પણ હું તમારો 100 વર્ષ પૂરા થયાનો ઇન્ટરવ્યુ લઈ શકું. તો દાદાએ તરત જ હસતા હસતા કીધું કે હા હા યંગ મેન, યુ વુડ બી એબલ ટુ ડુ ધેટ. તું કરી શકીશ, કારણ કે તું તો ખાસો યંગ છું ને, હું નથી માનતો કે તને વર્ષમાં કઈ થઈ જશે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે પેલા યંગ છોકરાને એમ હતું કે દાદા 100 વર્ષ પૂરા કરશે ત્યાં સુધી જીવશે અને હું એનો ઇન્ટરવ્યુ લઈ શકીશ. જ્યારે દાદાએ એમ કીધું કે મને તો કંઈ થવાનું નથી, પણ તું બી એટલો નબળો નથી લાગતો કે તને કંઈક થઈ જશે. એટલે મને એવું લાગે છે કે એ જે પોતાની હેલ્થ ઉપર, પોતાની હયાતી ઉપર જે દાદાનો વિશ્વાસ હતો, એ વિશ્વાસ જ કદાચ મને લાગે છે કે એના 100 વર્ષના જીવનનો રાઝ હતો. એટલે પોતાના જીવન અને પોતાની તંદુરસ્તી પ્રત્યે જે લોકોનો અભિગમ હકારાત્મક હોય છે, એ લોકો ની સાયકોલોજીકલ ઇમ્યુનિટી સારી હોય છે અને એ લોકો તંદુરસ્ત અને લાંબુ જીવન જીવતા હોય છે. એટલે સારી ઇમ્યુનિટી માટેનું આ પણ એક મહત્વનું વસ્તુ છે કે પોતાની જાત પ્રત્યે, પોતાની સ્વસ્થતા પ્રત્યે, પોતાની તંદુરસ્તી પ્રત્યે એક હકારાત્મક અભિગમ રાખવો, એક આત્મવિશ્વાસ રાખવો. અને ચોથું અને સૌથી મહત્વનું પરિબળ, દેટ ઇઝ મેન્ટલ ડાયજેશન. આપણે બધા જાણીએ છીએ કે સારી પાચન શક્તિ એ આપણી સ્વસ્થતાનું એક મહત્વનું પરિબળ છે, અથવા તો તંદુરસ્ત રહેવા માટે પાચન શક્તિ સારી હોવી જરૂરી છે. હું કહું છું, માણસના શરીરમાં 2 પ્રકારની પાચન શક્તિ હોય છે. એક જેને આપણે રૂટીનમાં પાચન શક્તિ કહેતા આવીએ છીએ અથવા ડાયજેસ્ટિવ સિસ્ટમ કહેતા આવીએ છીએ. પણ બીજી એક પાચન શક્તિ મહત્વની છે ને, દેટ ઇઝ મેન્ટલ ડાયજેશન, માનસિક પાચન શક્તિ. માનસિક પાચન શક્તિ એટલે વિચારો, ઘટનાઓ, સંજોગો, વાસ્તવિકતાઓ વગેરે પચાવવાની તમારી તાકાત. ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો ની મેન્ટલ ડાયજેશન અથવા માનસિક પાચન શક્તિ ખૂબ સારી હોય છે. તે કોઈ પણ ઘટનાઓ, કોઈ પણ વિચારો, કોઈ પણ સંજોગો, વાસ્તવિકતાઓને બહુ સારી રીતે પચાવી જાણતા હોય છે. એનો સારી રીતે એનો સહજતાથી સ્વીકાર કરી શકતા હોય છે. અને તમને ખબર જ છે કે તમે કોઈ પણ એમ કહેવાય કે મગજને મજબૂત બનાવતી પ્રક્રિયાની વિશે વાંચો અથવા તો તમે એની ચર્ચા કરો તો સૌથી પહેલું એક્સેપ્ટન્સથી શરૂઆત થાય, સ્વીકૃતિથી. કે તમારા મનમાં એક સ્વીકૃતિ હોય તમારી આજુબાજુની પરિસ્થિતિ અંગેની, ઘટના અંગેની, વ્યક્તિઓ અંગેની, લાગણીઓ અંગેની, કોઈ પણ વસ્તુઓ અંગેની જ્યારે સ્વીકૃતિ તમારા મનમાં હોય ત્યારે તમે બાઉન્સ બેક થવામાં એક તમને પ્લેટફોર્મ મળતું હોય છે અને તમે ઝડપથી બાઉન્સ બેક થતા હો છો. એટલે જે લોકોનું મેન્ટલ ડાયજેશન સારું હોય છે, માનસિક પાચન શક્તિ સારી હોય છે, એ જીવનમાં આવેલી હકીકતોને પચાવી શકતા હોય છે. પણ ઘણી વ્યક્તિઓની માનસિક પાચન શક્તિ મંદ હોય છે. એટલે જે ઘટનાઓ અથવા તો જે જીવનમાં હકીકતો બનેલી હોય છે એને એ પચાવી નથી શકતા અને સતત એના અંગે દુઃખી રહેતા હોય છે, સતત એના અંગે ફરિયાદો કરતા રહેતા હોય છે. અને એ ફરિયાદોમાંથી એમની ઇમ્યુનિટી ઉપર નકારાત્મક અસર પડતી હોય છે અને એમના આરોગ્ય સામે ખતરો મંડાતો હોય છે. એટલે જો તમે સારી સાયકોલોજીકલ ઇમ્યુનિટી રાખવા માંગતા હો તો સૌથી મહત્વની વાત એ છે કે તમારી સાથે અથવા તમારા જીવનમાં જે ઘટનાઓ બની રહી છે, જે હકીકત બની રહી છે, એને પચાવવાની ક્ષમતા તમારે કેળવવી પડશે. એટલે મને એવું લાગે છે કે આ 4 બાબતો જે લોકોમાં હોય છે એ લોકોની માનસિક રોગ પ્રતિકારકતા ઘણી સારી હોય છે, અથવા તો એમ કહી શકાય કે એ લોકોની સાયકોલોજીકલ ઇમ્યુનિટી સરસ હોય છે. હવે આપણે મૂળ તમે જે વાત કરતા હતા કે મેન્ટલ ઇમ્યુનિટીને બૂસ્ટ કઈ રીતે કરવી અથવા તો માનસિક રોગ પ્રતિકારકતાને કઈ રીતે વધારવી. ગુડ ન્યૂઝ ઇઝ કે તમારી ફિઝિકલ ઇમ્યુનિટી હોય કે મેન્ટલ ઇમ્યુનિટી, યુ કેન ઓલવેઝ બૂસ્ટ ઇટ અપ. તમે એને વધારે મજબૂત કરી શકો છો, તમે એને કેળવી શકો છો. આ સૌથી મહત્વની વાત છે. અને એમાં સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત જે આગળ પણ કરી, અત્યારે ફરી કરું છું કે કનેક્ટ એન્ડ ટેક કેર. આ 2 વસ્તુ બહુ જ મહત્વની છે. જે લોકો કનેક્ટ થતા હોય છે પોતાની જાત સાથે, પોતાના ફેમિલી મેમ્બર સાથે, પોતાના સગા સંબંધીઓ સાથે, પોતાના સમાજ સાથે, પોતાની આજુબાજુના વ્યક્તિઓ સાથે, પોતાના ફેલો સિટીઝન સાથે,
દરેક વ્યક્તિની સાથે જે લોકો કનેક્શન અનુભવતા હોય છે અથવા જે લોકો કનેક્ટ થતા હોય છે એ લોકોની સાયકોલોજીકલ ઇમ્યુનિટી બુસ્ટઅપ થતી હોય છે. એટલે જો તમે તમારી સાયકોલોજીકલ ઇમ્યુનિટી બુસ્ટઅપ કરવા માંગતા હો તો સ્ટાર્ટ કનેક્ટિંગ, લોકો સાથે કનેક્ટ કરો. અને માત્ર કનેક્ટ થવા પૂરતું નહીં, ટેક કેર, તમે એની સંભાળ લો, તમે એના વિશે વિચારો, તમે એમને જ્યાં આગળ મદદરૂપ થઈ શકાય ત્યાં આગળ તમે મદદરૂપ થાવ. અને મને લાગે છે કે જો તમે એ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ ડેવલપ કરવા માંડશો તમારા જીવનમાં તો ઓબ્વિયસલી તમારી સાયકોલોજીકલ ઇમ્યુનિટી ધીરે 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 મજબૂત થતી જશે. સિમ્પલ, તમે હ્યુમન બિંગ સાથે જોડાવાની તો વાત છે જ, એની સાથે તમે તમારી આજુબાજુના પ્રાણીઓ સાથે જોડાઓ. તમે પેટ તમને ગમતા હોય તો તમે પેટ ને રાખી અને તમે એની સંભાળ લો. કશું નહીં તો તમે તમારા ગાર્ડનમાં સંભાળ લો, તમારા વનસ્પતિઓની સંભાળ લો. આ જે કેરિંગ એટીટ્યુડ છે અથવા આ જે કેર છે એ કેર વિલ ઇન્ક્રીઝ યોર સાયકોલોજીકલ ઇમ્યુનિટી. તમને એક નાનકડો પ્રયોગ આપું કે જેના કારણે તમે જોશો કે તમને કેટલો બધો ફાયદો થાય છે. તમારા ઘરમાં જો કોઈ નાનું બાળક હોય ને એને અસ્થમા હોય ને તો ઘણીવાર ડોક્ટર તમને ઘરમાં પેટ રાખવાનું કહેતા હોય છે કે તમે પેટ રાખો તો એને અસ્થમેટિક એટેક ઓછા આવતા હોય છે. એનું કારણ માત્ર એટલું જ છે કે જ્યારે પેટ હોય છે ત્યારે બાળક એની સાથે એની સંભાળ લેવામાં પડી જાય છે અને એને કારણે એની સાયકોલોજીકલ ઇમ્યુનિટી ડેવલપ થાય છે. એક બીજો નાનકડો પ્રયોગ કહું કે કાલે સવારના જઈને તમે બે કુંડા લઈ આવજો અને બે કુંડામાં બે છોડને તમે ઉછેરો અને એની સંભાળ લો. હું તમને ચોક્કસ કહું છું કે 3 મહિના પછી તમારી સાયકોલોજીકલ ઇમ્યુનિટીમાં ફરક પડશે. તમારી નાની મોટી તકલીફો ઓછી થવા માંડશે કારણ કે તમે એ છોડની સંભાળ લો છો. અને હું 2 છોડ એટલા માટે કહું છું કે છોડને પણ એકલું ના લાગવું જોઈએ. તમે આ પણ પ્રયોગ કરી જોજો કે તમે ઘરમાં એક કુંડું લાવજો અને એક છોડને ઉછેરવાની શરૂઆત કરજો અને 2 કુંડા લઈને 2 છોડને ઉછેરવાની શરૂઆત કરજો. તમારા છોડના ગ્રોથમાં તમને ફેર દેખાશે. જ્યારે છોડ 2 હોય છે ત્યારે એનો ગ્રોથ વધારે થતો હોય છે, જ્યારે છોડ 1 હોય છે ત્યારે ગ્રોથ ઓછો થતો હોય છે. આ હું વાત કહું છું એટલે માની ના લેતા, તમે તમારી જાતે પ્રયોગ કરજો અને જો પ્રયોગમાં સક્સેસફુલ થાવ અને મારી વાત સાચી નીકળે તો મને કહેજો. પણ કહેવાની વાત એટલી જ છે કે જો છોડને પણ કંપની જોઈતી હોય તો આપણે તો માણસો છીએ, આપણે કંપનીની જરૂર છે. વી નીડ ટુ ગેટ કનેક્ટ અને આપણે જેટલા કનેક્ટ થઈએ એટલું આપણા માટે સારું છે. અત્યારે આપણે બધા સોશિયલ મીડિયાથી કનેક્ટ થતા રહ્યા છીએ બટ ધેર ઇઝ નથિંગ વિચ કેન રિપ્લેસ ધ હ્યુમન ટુ હ્યુમન કનેક્શન. એટલે જ્યારે પણ કોવિડ ઓછું થાય, જ્યારે પણ આપણે કંટ્રોલમાં પરિસ્થિતિ આવે ત્યારે આપણે 1-to-1 કનેક્શન ચાલુ કરવા જોઈએ. બીજું એક તમને કનેક્શન માટેનું જે એક સરસ વાત મને યાદ આવી છે તો હું તમને કહી દઉં કે તમે કોઈ પણ ઝાડ, કોઈ પણ વૃક્ષની નીચે બેસી અને આંખો બંધ કરી અને ખાલી માત્ર એટલું જ વિચારો કે જે શ્વાસ હું બહાર કાઢી રહ્યો છું એ આ વૃક્ષ લઈ રહ્યું છે અને જે વૃક્ષ બહાર કાઢી રહ્યું છે જે ઉચ્છ્વાસમાં એ હું લઈ રહ્યો છું અને દેટ ઇઝ હાઉ આઈ એમ કનેક્ટિંગ ટુ ધીસ ટ્રી. ખાલી માત્ર ટ્રી સાથે 10 મિનિટ આ રીતે આંખો બંધ કરીને કનેક્ટ થવાનો પ્રયત્ન કરો. હું તમને ચોક્કસ કહું છું કે જો તમે જે ટ્રીની નીચે બેઠા છો એ જો ઘટાદાર અને એકદમ સ્વસ્થ વૃક્ષ હશે તો તમને એ સ્વસ્થતા ઓટોમેટિકલી ફીલ થવા માંડશે. દેટ ઇઝ અ પાવર ઓફ કનેક્શન. તમે એક બીજી પણ પ્રયોગ કરી શકો. તમારા બગીચામાં અથવા તમારી આજુબાજુમાં કોઈ વૃક્ષ હોય એને જઈને ભેટો અને તમે 5 મિનિટ ભેટીને એને ઉભા રહેજો. યુ વિલ ફીલ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી. આ બધી વાતો માત્ર હું કહું છું એટલે માની લેવાની જરૂર નથી. તમે જઈને પ્રયત્ન કરજો, તમને ચોક્કસ અનુભવાશે. દેટ ઇઝ અ પાવર ઓફ કનેક્શન. મારું આ કહેવા પાછળનો અર્થ માત્ર એટલો જ છે કે દેટ ઇઝ વોટ પાવર ઓફ કનેક્શન ઇઝ. અને જ્યારે તમે પાવર ઓફ કનેક્શન અથવા જ્યારે પણ તમારા કનેક્શન સ્ટ્રોંગ થાય છે નેચરલી તમારી સાયકોલોજીકલ ઇમ્યુનિટી બિલ્ટઅપ થતી હોય છે. આ પહેલું જ પગથિયું સાયકોલોજીકલ ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરવા માટેનું. બીજી વાત, તમે ચેન્જને એક્સેપ્ટ કરો. મેં તમને કીધું એ પ્રમાણે કે કોઈ પણ સાયકોલોજીકલ ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની વાત હોય કે તમારી મનોબળ વધારવાની વાત હોય કે તમારી માનસિક ક્ષમતા વિકસાવવાની વાત હોય, સૌથી મહત્વનું છે કે તમે કોઈ પણ ચેન્જને સ્વીકારો. એક્સેપ્ટ ધ ચેન્જ. તમને કદાચ યાદ હોય તો મેં લાસ્ટ જે વાત થઈ હતી એમાં એક સેરેનિટી
પ્રેયરની વાત કરી હતી. એ સેરેનિટી પ્રેયર જે છે એ that was about the acceptance of the change. એમાં વાત એ હતી કે ઈશ્વર મને હું જે બદલી શકું એ બદલવાની તાકાત આપ, જે ના બદલી શકું એને સ્વીકારવાની તાકાત આપ, અને એ બંને વચ્ચેનો ડિફરન્સ સમજવાની શક્તિ આપ. આ જે સેરેનિટી પ્રેયર છે એની અંદર એક્સેપ્ટન્સની વાત છે કે જે પરિસ્થિતિ સ્વીકારવા યોગ્ય છે એને સ્વીકારી લો, જે પરિસ્થિતિ બદલાવા યોગ્ય છે એને બદલી કાઢો, અને અલ્ટિમેટલી જ્યારે આખા બદલાવને તમે સ્વીકારી શકશો ત્યારે તમારી સાયકોલોજીકલ ઇમ્યુનિટી મજબૂત થતી હોય છે. મુશ્કેલીઓ જીવનમાં દરેક પ્રકારની આવતી હોય છે અને દરેક મુશ્કેલી એક બદલાવ લઈને આવતી હોય છે. જો તમે એ બદલાવને જલ્દી સ્વીકારી અને એડપ્ટ ના થયા તો મને લાગે છે તમે થોડા ઇમ્યુનિટીમાં વીક રહી જતા હો છો. પણ તમે જેટલા ઝડપથી પરિસ્થિતિને અનુકૂળ થઈ અને બદલાવ લાવો છો એટલા ઝડપથી તમે આગળ વધતા હોવ છો અને એટલી તમારી ઇમ્યુનિટી પાવરફુલ થતી હોય છે. ઘણા લોકોનું હમણાં જો હું ચેતનાબેન સાથે વાત કરતો હતો કે કોઈક એવું કીધું કે કોવિડ તો હવે ચાલ્યા કરશે, હવે આખો દિવસ કોવિડની વાત ક્યાં સુધી આપણે કરીશું. તો એવા વ્યક્તિઓને મારે એટલું જ કહેવું છે કે માત્ર વાત કોવિડની નથી, કોઈ પણ બદલાવની છે. આ તો અત્યારે કોવિડ આપણી સામે છે એટલે આપણે કોવિડના નામે આ વાત કરીએ છીએ, એના નિમિત્તે આ વાત કરીએ છીએ. પણ વાત કોઈ પણ બદલાવની છે. જીવનમાં ક્યારે કોઈ પણ બદલાવ આવે, જીવનમાં ક્યારે કોઈ પણ આફત કે કંઈ પણ આવી શકે કે જેને કારણે બદલાવ આવે અને એ બદલાવ પછી આપણે ન્યૂ નોર્મલની પરિસ્થિતિમાં જવાનું થાય ત્યારે આપણે આ વાત હંમેશા યાદ રાખવી પડશે. અને એના માટે જ આપણે આ પોસ્ટ કોવિડ વર્ઝનની સિરીઝ પણ ચાલુ કરી છે કે તમને એક બદલાવ માટે તૈયાર કરવા, તમને એક બદલાવ માટે પ્રોત્સાહન પૂરું પાડવું, અને જેને કારણે મને એવું લાગે છે કે આપણી સાયકોલોજીકલ ઇમ્યુનિટી આપણે વધારી શકીએ. સો સેકન્ડ થિંગ ઇઝ એડપ્ટ ધ ચેન્જ, પ્રિપેર ફોર ધ ચેન્જ અને ચેન્જ યોર સેલ્ફ. ત્રીજી વાત અને ખૂબ મહત્વની વાત કે જીવનનો ઉદ્દેશ, હેવ અ પર્પઝ. તમે સામાન્ય રીતે વિચારો કે તમે સમુદ્રમાં બોટ હંકારતા હોવ અને જો તમે તોફાનની અંદર સપડાઓ, પણ જ્યાં સુધી તમને તમારી ડિરેક્શન અંગે સ્પષ્ટતા હોય, તમે તમારી દિશાને સ્પષ્ટ રીતે પકડી રાખો, ત્યાં સુધી તમે સમુદ્રમાં ખોવાઈ નથી જવાના. કારણ કે ગમે ત્યારે તોફાન શમે ત્યારે તમે પાછા ડેસ્ટિનેશન પર પહોંચવાના છો, કારણ કે યુ હેવ નોટ લોસ્ટ યોર ડિરેક્શન. પણ જો નાનકડા તોફાનમાં પણ ઇફ યુ હેવ લોસ્ટ યોર ડિરેક્શન, તમારી દિશા જો જતી રહી તો તમે ચક્રાવે ચડી જવાના, અને પછી તોફાન બંધ થઈ જાય, ગમે તેટલું અનુકૂળ વાતાવરણ પણ થઈ જાય, તે છતાં પણ તમે તમારા ડેસ્ટિનેશન પર નહીં પહોંચવાના, કારણ કે તમે તમારી દિશાથી ભટકી ગયા છો. એટલે તમારી દિશા પકડી રાખવી એ બહુ મહત્વની છે. એટલે જીવનમાં જ્યારે પણ આવા પ્રસંગો આવે છે, મહામારીઓ આવે છે, આફતો આવે છે, એ સમયે તમારે તમારા જીવનનો ઉદ્દેશ ભૂલવો ના જોઈએ. યુ નીડ ટુ કન્ટિન્યુ વર્કિંગ વિથ યોર પર્પઝ. અને જો એ પર્પઝને તમે પકડી રાખતા હો તો ઘણા લોકોને આપણે વાત કરતા સાંભળીએ છીએ કે દિવસો કાઢીએ છીએ, જ્યારે બીજા લોકોની સાયકી એવી હોય છે કે મારે જીવનમાં હજી ઘણું કરવું છે. આ બે વચ્ચેનો ફેર એટલો જ છે કે ધ ફર્સ્ટ વન ડઝન્ટ હેવ અ પર્પઝ એન્ડ ધ સેકન્ડ વન હેઝ અ પર્પઝ. જે લોકોનો જીવનમાં કોઈ ઉદ્દેશ નથી એ લોકો જીવનને ખાલી કાઢે છે, જીવનને ખાલી વ્યતીત કરે છે, જીવનને પસાર કરે છે, ને દિવસો કાઢીએ છે એવા ભાવ સાથે જીવે છે. પણ જે લોકો પાસે જીવનનો કોઈ ઉદ્દેશ છે, કોઈ પર્પઝ છે, એ લોકોને જીવનમાં ઘણું કરવું છે અને એમને સતત સમય ઓછો પડે છે, અને એ સતત એમ કહી શકે છે કે એવી માનસિકતા ધરાવે છે કે મારે જીવનમાં ઘણું કરવાનું છે. હવે તમે વિચારો કે આ બંને વ્યક્તિ જ્યારે બીમાર પડે છે ત્યારે જે જીવનમાં દિવસો કાઢીએ છે વાળા જે વ્યક્તિ છે ને એ સામાન્ય બીમારીમાં પણ ગંભીર પરિણામો ભોગવે છે, જ્યારે પેલો જે વ્યક્તિ છે કે મારે જીવનમાં ઘણું કરવાનું છે એવી માનસિકતા ધરાવનાર જે વ્યક્તિ છે એ ગમે તેટલી ગંભીર બીમારીમાં પણ લડીને બેઠો થઈ જતો હોય છે. એટલે દેટ ઇઝ ધ ડિફરન્સ ઇન ધ સાયકોલોજીકલ ઇમ્યુનિટી. એટલે હેતુ વગરના લોકો જીવન ખાલી પસાર કરતા હોય છે, જ્યારે જે લોકોની પાસે ચોક્કસ હેતુ છે એ લોકો એમ કહી શકાય કે એ લોકો ખરેખર વાસ્તવમાં જીવન જીવતા લોકો છે, જે લોકો જીવન જીવે છે. મેં મારી પ્રેક્ટિસમાં ઘણા બધા એવા લોકો જોયા છે કે જે લોકો રિટાયરમેન્ટના 6 મહિનામાં જ એમ કહી શકાય કે એમનું સ્વાસ્થ્ય કથળી જાય છે, કારણ કે માણસ જ્યારે નવરો પડે છે ને ત્યારે ગળવા માંડે છે.
મને ઘણા બધા લોકો એવું પૂછે કે નવરો પડે તો એકચ્યુઅલી તો એને આરામ મળે તો એની સ્વસ્થતા વધવી જોઈએ. પણ ખરેખર વાત એ છે કે જ્યારે વ્યક્તિ નવરો પડે છે ને ત્યારે કામથી નવરો પડે છે, વિચારોથી નવરો નથી પડતો હતો. અને એને કારણે ઘણીવાર એવું બનતું હોય છે કે એના વિચારો એને વધારે ને વધારે નબળો પાડી દેતા હોય છે. જ્યારે આ પર્પઝની વાત આવે છે ત્યારે હું આ એક વાત પણ હંમેશા કરતો હોઉં છું, જે મને અત્યારે યાદ આવી તો એ પણ હું કરી નાખું જી કે દુનિયામાં એવા ઝોન્સ છે કે જેને બ્લુ ઝોન્સ નામ આપવામાં આવ્યું છે. આ બ્લુ ઝોન્સ એવા ઝોન્સ છે કે જ્યાં આગળ લોકો ખૂબ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે છે. લાંબુ જીવન જીવવું મહત્વનું નથી, સ્વસ્થ જીવન જીવવું મહત્વનું છે. એટલે કોઈ એમ કે 100 વર્ષ જીવો તો આનંદ થવાને બદલે તમારે એને એવું કહેવું જોઈએ કે તમારા આશીર્વાદમાં થોડોક ફેરફાર કરો ને મને કહો કે 100 વર્ષ સ્વસ્થ જીવો. કારણ કે 100 વર્ષ જીવવું અગત્યનું નથી, કારણ કે તમે 80 વર્ષ જીવીને 20 વર્ષ પથારીમાં જીવો મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમે 100 વર્ષ સ્વસ્થતાથી જીવો. એટલે દુનિયામાં એવા કેટલાય પ્રદેશો છે કે જ્યાં આગળ આવી સ્વસ્થતાથી લાંબુ આરોગ્યપ્રદ જીવન જીવનારા લોકો છે, જેને બ્લુ ઝોન્સ કહે છે. આમાંનો એક બ્લુ ઝોન જાપાનની અંદર ઓકિનાવા ટાપુમાં છે. જાપાનની અંદર એક ઓકિનાવા ટાપુ છે જ્યાં આગળ લોકો લગભગ 90% પણ વધારે લોકો 100 વર્ષ ઉપરનું આયુષ્ય ભોગવે છે અને એ તંદુરસ્ત આયુષ્ય ભોગવે છે. બીમાર થઈને નહીં, એક્ટિવ થઈને એ લોકો જીવન જીવે છે. અને મોટાભાગના સંશોધકો ત્યાં આગળ જઈને સંશોધન કરતા રહ્યા છે કે એમના આરોગ્યપ્રદ લાંબા જીવનનું રહસ્ય શું છે. અને એક કન્ક્લુઝન પર લોકો આવ્યા છે કે એ લોકોની સાયકોલોજીકલ ઇમ્યુનિટી એટલી બધી મજબૂત છે કે જેને કારણે એ લોકો લાંબુ આરોગ્યપ્રદ જીવન જીવી રહ્યા છે. અને એમની આ સાયકોલોજીકલ ઇમ્યુનિટી જે છે એ બે વસ્તુને આભારી છે. એક ઇકીગાઈ અને બીજું મોઆઈ. આ બે એ લોકોની સાંસ્કૃતિક પદ્ધતિ અથવા બે પરંપરાઓ જેને કહી શકાય એને આભારી એમનું જીવન છે. ઇકીગાઈ તો આજકાલ બહુ જ પોપ્યુલર થઈ ગયેલો શબ્દ છે, પણ આ ઘણા વર્ષોથી એ લોકોની જીવનની પરંપરા છે અને જે એમના લાંબા આરોગ્યપ્રદ જીવનનું રહસ્ય છે. આ ઇકીગાઈ એટલે પથારીમાંથી ઉઠવાનું કારણ. વ્યક્તિ પાસે રોજ સવારે પથારીમાંથી ઉઠવા માટે કારણ હોવું જોઈએ. આ કારણ એટલે ધ્યેયની વાત નથી કરતો, હેતુની વાત કરું છું. ઇટ્સ નોટ ગોલ, ઇટ્સ નોટ એમ, ઇટ ઇઝ અ પર્પઝ. પર્પઝ ઓફ ધ લાઈફ. તમારી ચાહત, તમારો જુસ્સો, તમારું પેશન, તમારી આવડત, તમારી સ્કિલ, પ્રોફેશન, કુટુંબ સમાજમાં તમારી ઉપયોગિતા, તમારી રોજગાર, કમાણી, આ જે બધું છે એ બધું ભેગું થઈને જે ઊભું કરે છે, દેટ ઇઝ અ પર્પઝ ઓફ લાઈફ. અને આ પર્પઝ ઓફ લાઈફ તમને ધબકતા રાખે છે. રોજ સવારે તમારે ઉઠીને જીવન જીવવાનું તમારી પાસે કારણ હોય તો તમને બીમાર પડવું પોસાય ખરું? હું નથી માનતો કે તમને બીમાર પડવું પોસાય. અને જે લોકોને બીમાર પડવું નથી પોસાતું હોતું એ લોકો ખરેખર તંદુરસ્ત હોય છે. જે લોકો બીમાર પડવું, જે લોકોને પોસાતું હોય છે એ લોકો પડ્યા રહેતા હોય છે. એવી જ રીતે જે મોઆઈનો કન્સેપ્ટ છે, એ મોઆઈ એટલે એક પ્રકારનું એવું સામાજિક માળખું કે જેમાં સૌએ એકબીજાની મદદ કરવાની. મેં જે તમને આગળ પેલી કેર લેવાની વાત કરી ને એ જ પાછી ફરીને અહીંયા આવે છે કે સૌએ એકબીજાની મદદ કરવાની. જે લોકો એકબીજાની મદદ કરે છે એ લોકોની એમ કહી શકાય કે સાયકોલોજીકલ ઇમ્યુનિટી બહુ મજબૂત હોય છે. અને આ મદદ એટલે માત્ર આર્થિક મદદ નથી, ઇવન તમે ભાવનાત્મક મદદ પણ કરી શકો કોઈને. ઇમોશનલ સપોર્ટ. તમે જો ખાલી ઇમોશનલ સપોર્ટ પણ કોઈને આપતા હોવ છો ત્યારે એની તંદુરસ્તીમાં વધારો થતો હોય છે અને તમારી તંદુરસ્તીમાં પણ વધારો થતો હોય છે. એટલે ટૂંકમાં સવારે ઉઠીને જેની પાસે જીવવાનું કારણ છે, જે લોકો એકબીજાની કેર અને સંભાળ કરી શકે છે, એ લોકોને બીમારી ઝડપથી અડતી નથી, કારણ કે એમની સાયકોલોજીકલ ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોય છે. અને હંમેશા યાદ રાખો કે ઇમોશનલ સપોર્ટ તમારી સારવારમાં તમને જેટલી મદદરૂપ થતી હોય છે ને એ એટલી મદદરૂપ એ જે તે રોગની સારવાર પણ નથી થતી હોતી. ફરીવાર હું આ વાક્ય કહું છું કે ઇમોશનલ સપોર્ટ તમને જીવનમાં જેટલી તમારી રોગની સારવારમાં મદદરૂપ થતું હોય છે એટલું એ રોગની મુખ્ય સારવાર પણ નથી થતી હોતી. એટલે તમે લોકોને ભાવનાત્મક મદદ કરો અને લોકો તમને ભાવનાત્મક મદદ કરશે તો મને લાગે છે કે તમારી સાયકોલોજીકલ ઇમ્યુનિટી બહુ જ મજબૂત થશે. ચોથી વાત આવે છે સંકલ્પની.
તમે જો મગજની અંદર દ્રઢતાથી સંકલ્પ કરી શકો છો કોઈ પણ વસ્તુનો, કોઈ પણ બાબતનો, તો તમારી સાયકોલોજીકલ ઇમ્યુનિટીને તમે બૂસ્ટ આપી શકો છો. કારણ કે તમારું સંકલ્પ બળ છે ને એ બેઝિકલી તમારા મગજની શક્તિઓનું ચાલક બળ છે. તમે જુઓ ઘણા લોકોને આપણે કહેતા હોઈએ છીએ કે એનો સંકલ્પ બહુ દ્રઢ છે, અથવા તો એનું જે એમ કહેવાય કે મોટિવેશન બહુ પાવરફુલ છે. પણ એ પાવર ક્યાંથી આવે? જે તમારી સંકલ્પ શક્તિમાંથી આવે છે. એટલે મજબૂત સાયકોલોજીકલ ઇમ્યુનિટી જો તમારે કરવી હોય તો તમારું સંકલ્પ અથવા તમારું મનોબળ દ્રઢ બનાવો. તમે તમારા સંકલ્પોને દ્રઢતાપૂર્વક વળગી રહો, અને જેમ તમે એને પાર પાડતા જશો એમ તમારી સાયકોલોજીકલ ઇમ્યુનિટી મજબૂત થતી જશે. 5મી વાત, તમારી મુશ્કેલીઓને તકમાં ફેરવવાની આવડત. આ પણ તમારી સાયકોલોજીકલ ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાનો એક રસ્તો છે. મુશ્કેલીઓ દરેકના જીવનમાં આવતા હોય છે, પણ દરેક જણને તક સાધવાની હકારાત્મક ફાવટ નથી હોતી. મુશ્કેલીઓને અવસરમાં ફેરવવાની જે આવડત છે ને, એ સૌથી મહત્વની આવડત છે. જો તમે એ કેળવી શકો તો ધીરે ધીરે તમારી સાયકોલોજીકલ ઇમ્યુનિટી ડેવલપ થાય છે. આપણે જોયું કે કોવિડમાં કેટલાય લોકોએ એને મુશ્કેલીઓને તકમાં ફેરવી નાખી. કેટલાય લોકોએ નવા ધંધા કર્યા, જૂના ધંધા ફેરવી કાઢ્યા, અને આવી પડેલી આખી આપદામાં તૂટી પડવાને બદલે પોતાને વધારે જબરજસ્ત તાકાતથી રીલોન્ચ કરી દીધા. આવા કેટલાય ઉદાહરણો છે. હવે આ જે વ્યક્તિઓ છે કે જે લોકોએ પોતાની જાતને પાવરફુલી રીલોન્ચ કરી શક્યા છે, એ લોકોની નેચરલી સાયકોલોજીકલ ઇમ્યુનિટી વધવાની છે. એટલે તમારે તમારી પાસે આવી પડેલી પરિસ્થિતિઓમાંથી તક શોધવાની આવડત ડેવલપ કરવી પડશે. અને જો એ તમે તક સર્જનાત્મક દિશામાં શોધી શકશો તો મને લાગે છે કે તમારી સાયકોલોજીકલ ઇમ્યુનિટી મજબૂત બનશે. કેટલા બધા લોકો લોકડાઉન દરમિયાન નવું શીખ્યા, નવી એમ કહી શકાય કે કળા વિકસાવી, અને અલ્ટિમેટલી પોતાનું એક નવું વર્ઝન, એક ઉમદા વર્ઝન ઊભું કરી શક્યા. અને જે લોકો લોકડાઉનની અંદર નવું કંઈ ના કરી શક્યા પણ ખાલી પરિસ્થિતિને કોસતા રહ્યા, એ લોકો ડિપ્રેશનમાં સરી પડ્યા, અથવા તો એ લોકોને માનસિક તકલીફો થઈ અને એમની ઇમ્યુનિટી ઓવરઓલ લો ગઈ. એટલે આવનારી તકને પકડી, આવનારી વિપદાને પકડી અને એમાંથી તક શોધવાની જો તમે સતત મહાવરો કર્યા કરશો તો તમારી સાયકોલોજીકલ ઇમ્યુનિટી વધી શકે છે. બિલકુલ. 6ઠી વાત, તમારી પોઝિટિવ વ્યૂ ઓફ યોર સેલ્ફ. જે આગળ મેં દાદાની વાત કરી, જે લોકોના મનમાં એવો વિશ્વાસ હોય છે કે હું કંઈ પણ કરી શકીશ, અથવા તો મારી સ્વસ્થતા ઉપર, મારા મનની પ્રક્રિયા ઉપર મારો વિશ્વાસ છે, એવા લોકોની સાયકોલોજીકલ ઇમ્યુનિટી બૂસ્ટ થતી હોય છે. જે લોકો એવું સમજતા હોય છે કે આઈ એમ નોટ ગુડ ઇનફ, અથવા તો આઈ એમ નોટ સ્માર્ટ ઇનફ, તો એવા વ્યક્તિઓ સરવાળે એમની સાયકોલોજીકલ ઇમ્યુનિટીને બહુ મોટું નુકસાન કરતા હોય છે. એટલે તમે તમારી જાત પ્રત્યે જો નકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવતા હશો તો તમારી સાયકોલોજીકલ ઇમ્યુનિટીને અને ઓવરઓલ સાયકોલોજીકલ ઇમ્યુનિટીને કારણે ફિઝિકલ ઇમ્યુનિટીને પણ નુકસાન થશે. હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે વરસાદમાં પલળવાથી મને શરદી થઈ જશે એવું માનનાર વ્યક્તિને પહેલા જ વરસાદમાં પલળવાથી શરદી 110% થાય છે. આ પ્રયત્ન કરી જોજો. તમને એક નાનકડો પ્રયોગ પાછો કહી દઉં. આજે રાત્રે સુતા સુતા એવું વિચારજો કે કાલે સવારે મને કોન્સ્ટિપેશન થશે. હું તમને શરત મારીને કહું છું કે જેટલું આસાનીથી રોજ થતું હશે એટલું આસાનીથી નહીં થાય. કારણ કે તમે તમારા મનને, તમારા શરીરની ઇમ્યુનિટી પ્રત્યે તમે એક નકારાત્મક દ્રષ્ટિકોણ કેળવ્યો છે કે મને કબજિયાત થશે, તો એ કબજિયાત થયા વગર રહેશે નહીં. એટલે સાયકોલોજીકલ ઇમ્યુનિટીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી હું તમને કહું કે એમાં એવું છે કે જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મુહૂર્ત દેખી દિન દૈસી. ઈશ્વરની સામે આપણે હાથ જોડીને ઉભા રહીએ ત્યારે આપણા મનમાં જે ભાવ હોય ને, એ ભાવ તમને ઈશ્વરના ચહેરા ઉપર દેખાય. એટલે ઈશ્વરની મૂર્તિને કોઈ ભાવ નથી, એ તો પથ્થરની મૂર્તિ છે, પણ એના ચહેરા પર આપણને ભાવ એટલે દેખાય છે કારણ કે આપણા મનમાં ભાવ છે. એટલે સાયકોલોજીકલ ઇમ્યુનિટી માટે પણ એવું છે કે તમારા મનમાં જે ભાવ હશે, ઇફ યુ ટ્રસ્ટ યોર બોડી પ્રોસેસ, ઇફ યુ ટ્રસ્ટ યોર ઓન બોડી, ઇફ યુ ટ્રસ્ટ યોર ઓન ડિફેન્સ, યુ વુડ હેવ અ બ્યુટીફુલ ડિફેન્સ. પણ ઇફ યુ કેનોટ ટ્રસ્ટ યોર ઓન ડિફેન્સ, યુ વુડ નેવર હેવ અ ગુડ ડિફેન્સ. એટલે સાયકોલોજીકલ ઇમ્યુનિટીમાં આ પણ બહુ જ મહત્વની વાત છે કે જો તમે એને મજબૂત રાખવા માંગતા હો તો તમારી છબી હંમેશા હકારાત્મક રાખો.
તમારો અભિગમ હકારાત્મક રાખો, સ્ટે પોઝિટિવ. આ સ્ટેઇંગ પોઝિટિવ એ છે ને એક બહુ જ વિચિત્ર વાત છે, કારણ કે મોટાભાગના લોકો સ્ટેઇંગ પોઝિટિવ એટલે એમ સમજતા હોય છે કે પરિસ્થિતિને ઇગ્નોર કરીને પણ હકારાત્મક વાતો કરવાની. એવું નથી. સ્ટેઇંગ પોઝિટિવ મીન્સ યુ બી અ રિયાલિસ્ટિકલી પોઝિટિવ. ઘણા લોકો પેલું પાણીનો ગ્લાસ અડધો ખાલી ને અડધો ભરેલા વાળી વાત કરતા હોય છે કે પાણીનો ગ્લાસ અડધો ખાલી છે એવું જોનારો એમ કહેવાય કે પેસિમિસ્ટિક છે, પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે એવું જોનારો ઓપ્ટિમિસ્ટિક છે. પણ હું એવું માનું છું કે અડધો ભરેલો અને અડધો ખાલી નથી, એ એકચ્યુઅલી બંને છે. અડધો ભરેલો પણ છે ને અડધો ખાલી પણ છે. જે લોકો એ બંને વાત જોઈ શકે છે, દે આર રિયાલિસ્ટિકલી ઓપ્ટિમિસ્ટિક છે. એટલે વાસ્તવિકતાથી દૂર જવાની જરૂર નથી. કોવિડ છે જ નહીં અથવા કોવિડ જતો રહ્યો, હવે રોજ રહેવાનો છે, હવે એનું શું કરવાનું, આવી બધી વાતો કરવાથી તમારો ભય દૂર નહીં થાય. કારણ કે મોટે ભાગે આવી બધી વાતો એવા જ લોકો કરતા હોય છે જે અંદરથી ભયભીત હોય છે. ઘણા લોકો મને આવીને એમ કહેતા હોય છે કે સાહેબ કોવિડ થી શું ગભરાવાનું, એટલે હું એને તરત બીજો પ્રશ્ન એ પૂછું કે તમે આ વાત મને કહો છો કે તમારી જાતને કહો છો? કારણ કે મોટા ભાગના લોકો પોતાની જાતને સમજાવતા છે. એ લોકો અંદરથી બહુ ફફડતા હોય છે. જે એમ કહેતા હોય છે કે કોવિડ થી શું ગભરાવાનું, એ અંદરથી પોતે બહુ ફફડતા હોય છે. એટલે પોતાની જાતને વારંવાર એમ કહી શકાય કે આશ્વાસન આપવા માટે બીજા લોકોને એવું કહેતા રહેતા હોય છે કોવિડ થી ગભરાવાનું નહીં, કોવિડ થી ગભરાવાનું નહીં, પણ એ ખરેખર પોતે જ રિસાઇટેશન કરતા હોય છે. એટલે હકારાત્મક અભિગમ રાખવો એટલે સાવ વસ્તુઓને ઇગ્નોર કરવી એવું નહીં, પરંતુ સાચી માહિતી મેળવી, એની સાચી પરિસ્થિતિથી વાકેફ થઈ અને આપણે એની વાસ્તવિકતાની સંગત રહેવું. એટલે કે હોપ ફોર ધ બેસ્ટ બટ એટ ધ સેમ ટાઈમ પ્રિપેર ફોર ધ વર્સ્ટ. આ બહુ જ મહત્વની વાત છે. આપણે આશા ઉત્તમમાં ઉત્તમ રાખીએ, પણ એની સાથે આપણે આપણી તૈયારી ન્યૂનતમમાં ન્યૂનતમ વસ્તુઓની પણ રાખવી પડે કે જો ના કરે નારાયણને કંઈક ઊંધું થયું તો આપણે તૈયારી વગર ના ઝડપાવા જોઈએ. સો હોપ ફોર ધ બેસ્ટ and prepare for the worst should be our motto for the positivity. બિલકુલ. 8મી અને છેલ્લી વાત, લાંબી ચાલી પણ આ 8 આમ તો સાયકોલોજીકલ ઇમ્યુનિટી બૂસ્ટઅપ કરવા માટે ઘણું બધું છે, પણ આ 8 વસ્તુઓ મેં જે વિચારી રાખી છે એની સૌથી અને છેલ્લી અને સૌથી મહત્વની વાત, if you want to boost up your immunity, boost up your psychological and physical both the immunity, connect to your core. તમારા રૂટ સાથે જોડાયેલા રહો. આ બહુ જ મહત્વની વાત છે. વાત આધ્યાત્મિક છે, પણ એની સાથે સાથે હું તમને એ પણ એક સ્પષ્ટતા કરી દેવા માંગુ છું કે આધ્યાત્મિકતા અને ધાર્મિકતા બંને અલગ બાબત છે. આ જે ધાર્મિકતા જે છે ને એ ધર્મ વિષયક છે, જ્યારે આધ્યાત્મિકતા છે ને એ આત્મ વિષયક છે. તમારા આત્માની વાત છે, તમારા માયલાની વાત છે, તમારા સૃષ્ટિના જોડાણનું આત્મજ્ઞાન છે. એટલે જે હું તમને કનેક્ટેડનેસની અવારનવાર વાત કરી રહ્યો છું, એ તમારા મૂળ સાથે જોડાવાની વાત છે. આપણે પંચતત્વોના બનેલા જીવ છીએ, માટે પંચતત્વો સાથે આપણે જોડાણ અનુભવવું જોઈએ. સમગ્ર જીવ સૃષ્ટિ સાથે, સમગ્ર બ્રહ્માંડ સાથે જે લોકો જોડાણ અનુભવતા હોય છે, અથવા એ જોડાણ કરવાનો પ્રયત્ન કરતા હોય છે મેડિટેશનની અંદર કે એ રીતે, તો એવા વ્યક્તિઓની ઇમ્યુનિટી બહુ મજબૂત હોય છે. સાયકોલોજીકલ ઇમ્યુનિટી મજબૂત હોય છે, ફિઝિકલ ઇમ્યુનિટી મજબૂત હોય છે, અને વિકટ પરિસ્થિતિમાં એ લોકો પોતાનું સંતુલન ટકાઈ રાખતા હોય છે. એટલે હંમેશા એક એંગલ તમે આધ્યાત્મનો તમારે ડેવલપ કરવો, તમારા મૂળ સાથે જોડાયેલા રહેવું. આપણે આ પ્રકૃતિનો અંશ છીએ, દરેક અંશની સાથે આપણે જુદી જુદી રીતે સરસ રીતે જોડાયેલા છીએ, અને એ તંદુરસ્ત અને પાકું જોડાણ આપણને એમ કહી શકાય કે આપણા અસ્તિત્વને ટકાઈ રાખનારું છે. તો તમારી આંતરિક હિંમતમાં ઘણો બધો વધારો થશે, અને મને લાગે છે કે તમે બીમારીઓ સામે બહુ વધારે સારી રીતે લડી શકશો. એટલે આટલી વસ્તુઓ તમારી સાયકોલોજીકલ ઇમ્યુનિટીને 100% મજબૂત બનાવે છે. આ સિવાય ઘણી નાની મોટી વસ્તુઓ હશે જે રહી ગઈ હશે, કારણ કે આપણી પાસે અહીંયા સમય પણ બહુ ઝડપથી જઈ રહ્યો હોય છે. એટલે હું બધી વસ્તુઓની ચર્ચામાં નથી પડતો, પણ હું માનું છું કે આટલી વસ્તુઓનો પણ જો તમે કોન્સન્ટ્રેટ કરી અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશો તો તમારી ડેફિનેટલી સાયકોલોજીકલ ઇમ્યુનિટી મજબૂત થશે. અને સાયકોલોજીકલ ઇમ્યુનિટી જ ચાલક બળ છે. એ મજબૂત હશે તો ફિઝિકલ ઇમ્યુનિટી તો 110% મજબૂત થશે જ.
બિલકુલ, બિલકુલ. ખૂબ જ મહત્વની વાતો કરી અને આ જે છેલ્લો મુદ્દો છે, આધ્યાત્મિક કનેક્શન, મને લાગે કે એક સબ્જેક્ટ મેટર એવી છે કે જેના પર ફક્ત એ સબ્જેક્ટ પર જ એક કોન્વર્સેશન થઈ શકે. કારણ કે આ જે તફાવત સમજવો, પહેલા તો આધ્યાત્મિક અને ધાર્મિકનો તફાવત સમજીને તે તરફ આપણે આપણી જાતને પ્રિપેર કરીને જો ખરેખર જોડાઈ શકીએ તો મને લાગે છે કે એક સબ્જેક્ટ મેટર ઓન ઇટ્સ ઓન થઈ શકે. આજે આપણે ચોક્કસ આર્ટ ઓફ બ્રીધિંગ ની વાત કરીશું અને માઇન્ડફુલનેસ ની વાત કરીશું ત્યારે પણ ફરીવાર આ એંગલને આપણે ચોક્કસ જી, તપાસવાના જ છીએ. જી, બિલકુલ. સો હવે જ્યારે આપણે આટલી બધી આપણે ખૂબ તમે ઘણા બધા સૂચનો આપ્યા અને ઘણી બધી સારી વાતો કરી કે આ ઇમ્યુનિટી કેવી રીતે આપણે સ્ટ્રોંગ કરી શકીએ, કેવી રીતે એને બનાવી શકાય. તો બીજો સવાલ છેલ્લે એ રહેશે કે સાયકોલોજીકલ ઇમ્યુનિટી મજબૂત હોય તો હંમેશા કોરોના જેવા શત્રુઓને હરાવી શકાય? એટલે હું એવું માનું છું કે બે વસ્તુ આપણે બરાબર સમજી લેવી જોઈએ. નંબર 1, કે સાયકોલોજીકલ ઇમ્યુનિટી કદાચ તમને બીમાર પડતા રોકવામાં નિષ્ફળ જઈ શકે. હું એવું નથી કહેતો કે સાયકોલોજીકલ ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોય એ વ્યક્તિ જિંદગીમાં કોઈ દિવસ બીમાર ના જ પડે, પણ એટલું ચોક્કસ કહું છું કે જો તમે બીમાર પડ્યા તો તમને બીજા લોકો કરતા વધારે ઝડપથી પાછા બેઠા કરવામાં સાયકોલોજીકલ ઇમ્યુનિટી 100% ભાગ ભજવે છે. એટલે એ કદાચ તમને બીમાર પડતા રોકવામાં કદાચ નિષ્ફળ જઈ શકે, પરંતુ તમને પાછા બેઠા કરવામાં, બીમારીમાંથી બેઠા કરવામાં અને પાછા દોડતા કરવામાં તો નિષ્ફળ નહીં જ જાય. આ એક વસ્તુ બરાબર સમજી લેવાની જરૂર છે. બીજી વસ્તુ કે એવું જરૂરી નથી ફિઝિકલ કે સાયકોલોજીકલ ઇમ્યુનિટી, તમારી રોગ પ્રતિકારકતા, બેમાંથી ગમે તે રોગ પ્રતિકારકતા મજબૂત હોય તો હંમેશા તમે બીમારીઓને હરાવી જ શકો એવું જરૂરી નથી. ક્યારેક રોગ ભયંકર હોય, ક્યારેક સૂક્ષ્મ જીવો, વાયરસ, બેક્ટેરિયા, ફંગસ એ પણ બધા મજબૂત જીવો છે ને, કારણ કે તમને અંફાઈ કેમ રહ્યા છે? તમારા જીવનમાં તમારા લાખો માણસોને મારી શકે છે એટલી ક્ષમતા છે. એટલે આપણે એ લોકોને કઈ નબળા ન ગણવા. વાયરસ હોય, બેક્ટેરિયા હોય, ફંગસ હોય, એ બધા પોતપોતાની રીતે મજબૂત છે. એટલે ઘણીવાર એ તમારી રોગ પ્રતિકારકતાને ટપી જાય એ હદના મજબૂત પણ હોઈ શકે છે, અથવા તો એ હદમાં એની સંખ્યા હોઈ શકે છે. તમે જુઓ કે અત્યારે આપણે કોવિડમાં વાયરલ લોડની વાત કરીએ છીએ કે વાયરલ લોડ કેટલો છે. એટલે કેટલીક વાર સૂક્ષ્મ જંતુઓ એટલા મજબૂત હોય કે જે તમારી રોગ પ્રતિકારકતા ટપી જાય, અથવા તો ઘણીવાર એની સંખ્યા એટલી બધી હોય કે જેને તમારી રોગ પ્રતિકારકતા પહોંચી ના વળી શકે. આવા સંજોગોની અંદર એવું બની શકે કે તમે આ રોગની સામે હારી જાઓ, અથવા તો તમારી સારી ઇમ્યુનિટી હોવા છતાં પણ તમે હારી જાઓ. આપણા ઇતિહાસમાં દાખલાઓ છે કે સામાન્ય શત્રુઓએ મહારથીઓને પછાડ્યા હોય, એવા પણ ઇતિહાસમાં દાખલા છે. એટલે એવું જરૂરી નથી કે તમે મહારથી છો તો તમે અજેય છો. તમે પણ હારી શકો છો, તમે પણ સકમ થઈ શકો છો. એટલે એવું હું 100% નથી કહેવા માંગતો કે આ રોગ પ્રતિકારકતા તમારી સારી હશે તો તમને કશું નહીં થાય, પણ રોગ પ્રતિકારકતા સારી હશે તો તમે એનો સામનો સારી રીતે કરી અને બહાર આવી જાઓ એના ચાન્સીસ ઘણા 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 વધારે રહેશે. પણ ઘણીવાર જો રોગ ગંભીર હોય, સૂક્ષ્મ જીવો વધારે પડતા તમારી ઇમ્યુનિટીને ટપી જાય એટલા મજબૂત હોય, અથવા એટલી વધારે સંખ્યામાં હોય, તો બની શકે કે તમે આ બેટલ હારી પણ શકો. જી, બિલકુલ. અને બીજી જે વાત છે કે આપણે ઘણીવાર આ જે લડાઈ હોય, કોઈ પણ કોવિડ જ કેમ નહીં, કોઈ પણ આવી શારીરિક કે કોઈ માનસિક બીમારીની જ્યારે લડાઈ હોય ત્યારે આપણે એકલા કદાચ નથી લડી શકતા. તો એ વખતે મેડિકલ કેર એક તરફ છે, એ વખતે આપણને આપણે એક સપોર્ટ મોબિલાઇઝ કરવો, અથવા તો આપણે ક્યાંથી મેળવી શકાય કે ટેકો છે જે આપણને આવશ્યક છે, તો એને એ કેવી રીતે સહજતાથી મેળવી શકાય અને એ કેટલો મહત્વનો છે મેળવવો પણ. મેં એટલા જ માટે આ લેક્ચરમાં એક બહુ જ મહત્વની વાત એ કરી દેટ ઇઝ કનેક્શન. યસ. જેટલા તમારા કનેક્શન મજબૂત છે, જેટલા તમે તમારી જાત સાથે કનેક્ટ છો. જાત સાથે કનેક્શન એટલા માટે કહું છું કે કોવિડ સરવાળે પોતાની જાત સાથે રહીને લડવાનો આખો રોગ છે. મેં તમને કીધું એ પ્રમાણે કોવિડથી ડરતા લોકો માત્ર એ વાતથી ડરે છે કે એકલા કઈ રીતે રહી શકાશે, આઇસોલેશનમાં કઈ રીતે રહી શકાશે. એટલે સૌથી પહેલી તમારી જાત સાથેની કનેક્ટેડનેસ. જો તમે તમારી જાત સાથે ના રહી શકતા હો, તમે તમારી જાત સાથે કનેક્ટ ના ફીલ કરી શકતા હો,
તો તમે એ સપોર્ટ બહારથી મેળવ્યા પછી પણ તમે સ્વસ્થ નહીં રહી શકો. એટલે સૌથી પહેલો સપોર્ટ મેળવવાનો તમારી જાત પાસેથી, તમારી પોતાની પાસેથી તમારે સપોર્ટ મેળવવાનો. તમારા કુટુંબીઓ પાસેથી તમને સપોર્ટ મળવો જોઈએ, તમારા સંબંધીઓ, તમારી આજુબાજુની કોમ્યુનિટી, દરેકની પાસેથી તમે સંબંધની સપોર્ટની અપેક્ષા રાખી શકો. અને એ સપોર્ટ મેળવવા માટે સૌથી મહત્વની વાત એ છે કે તમે જ્યારે સ્વસ્થ છો ત્યારે તમે બીજાને સપોર્ટ કરો. ઇટ ઓલવેઝ કમ્સ બેક, આ હંમેશા પાછું આવે છે. તમે પ્રકૃતિનો એક નિયમ છે કે વોટ એવર યુ ડુ ઇટ ઓલવેઝ કમ્સ બેક. ઘણા લોકો તો એમ કે છે કે બમણું થઈને પાછું આવે છે, પણ હું તો એવું માનું છું કે ધારો કે બમણું નહીં થઈને એટલું ને એટલું પાછું આવે તો પણ સારું છે, એનાથી અડધું પાછું આવે તો પણ સારું છે. કારણ કે બીમારી એક એવી વસ્તુ છે કે તમે જ્યારે બીમાર પડ્યા હોવ ને ત્યારે કોઈક તમને આટલો પણ સપોર્ટ કરે ને, આટલો ઇમોશનલ સપોર્ટ બી તમને આટલો મોટો લાગતો હોય છે. એટલે હું એવું માનું છું કે તમે લોકોને સપોર્ટ કરો. જ્યારે પણ તમે સ્વસ્થ છો, તમે યુવાન છો, ત્યારે તમે લોકોને મદદ કરો. એ જ મદદ તમને ગમે ત્યારે પાછી મળશે જ્યારે તમારે એની જરૂર છે. એટલે આ તો એક કાર્મિક એકાઉન્ટમાં ડિપોઝિટ કર્યા જેવું છે. તમે કાર્મિક એકાઉન્ટમાં ડિપોઝિટ કરશો તો ગમે ત્યારે ડિપોઝિટ પાકશે અને એ તમને પાછી મળશે. અને તે છતાંય ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે આપણે તો પાછા મેળવવાની આશા રાખવાની નથી, પણ હું તમને કહું કે આશા રાખો કે ના રાખો, એ પાછું મળે છે. એટલે એ પાછું મળશે. પણ જો તમારે આ સપોર્ટ મોબિલાઇઝ કરવો હોય તો હું એવું માનું છું કે સૌથી પહેલા તમારી જાતને મોબિલાઇઝ કરો લોકોને સપોર્ટ કરવા માટે. જ્યારે પણ તમે સ્વસ્થ છો ત્યારે તમે કરો. દાખલા તરીકે અત્યારે શબ્દ પ્રાર્થના કે સ્ત્રી જે કરી રહ્યું છે એ એક પ્રકારનો સપોર્ટ આપી રહ્યું છે. આપણે આજે વાતચીત કરી રહ્યા છે, આપણે એવા કંઈક લોકો સુધી પહોંચી રહ્યા છીએ કે જે લોકોને આ પ્રકારના સપોર્ટની જરૂર છે, જે લોકો કદાચ જાહેરમાં આવીને સ્વીકારવાના પણ નથી કે અમે તમારી આ વાતોથી પ્રભાવિત થઈને અથવા તમારી આ વાતોથી સપોર્ટ લઈને અમારા જીવનમાં આટલો બદલાવ આવ્યો, એવું કહેવા માટે ઘણું વિશાળ દિલ જોઈએ, જે બધા પાસે નથી હોતું. એટલે લોકો નથી કહી શકતા હોતા, પણ આપણે એને પ્રસરાઈ રહ્યા છીએ, આપણે એને કહી રહ્યા છીએ. અને જો લોકોને મદદરૂપ થશે તો મને એવું લાગે છે કે આ એક એવી પ્રક્રિયા છે કે આપણે સપોર્ટને મોબિલાઇઝ કરી રહ્યા છીએ. જ્યારે કદાચ આપણને જરૂર પડશે તો આવા અનેક સપોર્ટો આપણને અક્કર ચક્કરમાંથી આવીને મળશે. એટલે હું એવું માનું છું કે જો સપોર્ટને મોબિલાઇઝ કરવો હોય તો પહેલા યુ બી સપોર્ટિવ, યુ ટેક ઇનિશિયેટિવ. તમે મદદ કરવાની શરૂ કરો, તમને મદદ મળવાની શરૂ થશે. ખૂબ 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 જ સરસ. સાયકોલોજીકલ ઇમ્યુનિટી આપણું નવું ડિફેન્સ, એના પર આપણી આ ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ સબ્જેક્ટ અને ખૂબ ખૂબ માહિતગાર વાતો તમે કરી છે હંસલભાઈ. મને એવું લાગે છે કે ઘણું બધું, ઇન્ક્લુડિંગ મી માયસેલ્ફ, ઘણું બધું જાણ્યું, ઘણું બધું શીખ્યું. ઘણી વખત એવું હોય છે ને હંસલભાઈ કે આપણે ઘણું જાણતા હોઈએ છીએ પણ એને આપણે કનેક્ટ નથી કરતા, એને એક રેલેવન્સ નથી આપી શકતા. એટલે મને એવું લાગે છે કે આપણા રોજના જ બિહેવિયરમાંથી આ વાતોની સાથે જો આપણે સંદર્ભ જોડી શકીએ તો ઘણું રેલેવન્ટ થઈ શકે. ઉપયોગી થવાની ભાવના, આપણાથી કોઈનું થઈ શકતું હોય તો એને મદદરૂપ થવાની ભાવના, અને એ જે ફૂલફિલમેન્ટ છે એ સ્વયં ફૂલફિલમેન્ટ પણ છે. એટલે એ પણ ઇમ્યુનિટી બુસ્ટર થઈ શકે કે આપણને એક સંજોગ, આપણે કોઈના માટે એક નાના પ્રયાસમાં પણ આપણે નિમિત્ત બની શકીએ છીએ. આજનો આ જે કાર્યક્રમ છે અને આપણે જે 5 ભાગમાં આજે ચર્ચા કરી રહ્યા છીએ એનો પણ પર્પઝ એ જ છે કે આપણને આ એક પ્લેટફોર્મથી આપણે ઘણા બધા લોકો સુધી પહોંચીએ. આ સંદેશો જે તમારો 30 વર્ષનો અનુભવ છે, એટલે એ આજે જે વાતો છે આપણે કદાચ આજે કોવિડને લગતી કરી હોય, પણ જેમ આપણે વાત કરીએ એમ કે આ દરેક જીવનના ઘણા બધા સ્ટેજીસ પર, ઘણી બધી એવા જીવનના સિચ્યુએશનમાં આપણને ઉપયોગી છે. કારણ કે માનસિક સ્વસ્થતા સાથે લગભગ બધું આપણું જીવન નિર્ભર કહી શકાય. અને જે સિમ્પલ, હું સાદો જો કોઈ જે લોકો ઇન્ડિયાની બહાર રહે છે, જો એ લોકોનું જો એક્ઝામ્પલ આપું તો એક ઇમિગ્રન્ટ જ્યારે પોતાનો દેશ, પોતાનું કલ્ચર, પોતાના સગા સંબંધીઓ છોડીને જ્યારે નવા દેશમાં આવે છે તો ફક્ત એની પાસે એક જ છે અને ધ્યેય છે કે મારે સફળ થવાનું છે. હું બધું પાછળ મૂકીને આવ્યો છું, હું બધું રિસ્ક લઈને આવ્યો છું કે મેં નોકરી છોડી છે, ઘર છોડ્યું છે, સગા છોડ્યા છે. એ જ્યારે આ દેશોમાં આવે છે અને પોતાના ધ્યેયને સાથે અને એ પર્પઝ સાથે જ્યારે એ
આ વાતાવરણમાં આવીને જ્યારે પોતાની જાતને સક્ષમ બનાવે છે, એની સામે આવેલા દરેક ચેલેન્જીસને ડીલ કરીને પોતે જ્યારે સફળ થાય છે, તો આ પણ એક ઇમોશનલ ઇમ્યુનિટીનું મને એવું લાગે છે કે ઉત્તમ એક્ઝામ્પલ છે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. એટલે ઇમોશનલ ઇમ્યુનિટીની આજે જ્યારે વાત થઈ ત્યારે એ કોવિડ માટે ભલે થઈ પણ કોવિડ પૂરતી નથી, એ મને લાગે છે કે બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ આ કાર્યક્રમમાંથી આપી શકાય. એટલે મેં જેમ કીધું ને ચેતનાબેન, કે કોવિડ તો નિમિત્ત માત્ર છે. બિલકુલ. એ તો આપણા માટે એક નિમિત્ત છે, પણ આ જે વાતો છે એ બધી શાશ્વત વાતો છે. કારણ કે આ તો કોઈ પણ રોગને, કેન્સર સામે લડનારા દર્દીને પણ આ એટલી જ અનુકૂળ છે, અથવા તો એટલી જ એમ કહી શકાય કે મદદરૂપ છે, જેટલી કોવિડ સામે લડનાર વ્યક્તિને છે. બિલકુલ, બિલકુલ. અને કદાચ એ આપણા સંજોગો આવા ન હોય, પણ આપણી આ માહિતી આપણે એ કોઈ સુધી પહોંચાડી શકીએ. આપણે કોઈને આ રીતે આ માહિતી, આ સંદેશ, જે તમે ઘણા ઇમ્પોર્ટન્ટ મુદ્દા કયા છે, એ પણ તમે કોઈ સુધી પહોંચાડી શકો, તો પણ એ એટલું જ મહત્વનું છે. દરેક વખતે આપણે સંજોગોમાં હોવું જરૂરી નથી, પણ આપણી આજુબાજુ લોકો હોઈ શકે જેમને કદાચ આ માહિતી બહુ જ ઉપયોગી નીકળે, તો એમના સુધી પણ આ જો વાત પહોંચાડી શકાય, તો મને એવું લાગે છે કે આપણે એક સામાજિક ધર્મ નિભાવીએ છીએ, આપણી એક સિવિક ડ્યુટી સમજીને પણ આ સંદેશો, આ વાતો લોકો સુધી પહોંચાડીએ. ઘણીવાર લોકોની જે ફાઇટ છે એ એકલી હોય છે. એ લોકો, જેમ આપણે ઘણીવાર કહ્યું કે લોકો શેર નથી કરતા, તો આપણે એમાં સાયલેન્ટ ઓબ્ઝર્વર ન રહીને એને એક દિશા બતાવીએ, તો મને લાગે છે કે આપણે આપણું કામ ખૂબ જવાબદારીપૂર્વક કરેલું ગણાશે. આપણા 5માની આજે ભાગ 2ની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. આવતા વીકે રવિવારે બપોરે 12 વાગે આપણે નવા ટોપિક સાથે આવીશું. હંસલભાઈ, જે નવો આપણો આના પછીનો જે ટોપિક છે, એના વિશે આપણે જો કંઈ કહેવું હોય તો. ના, બસ આપણે હવે પછી જે વાત કરીશું એ આપણે બ્રીધિંગ વિશેની વાત કરીશું, જી. કે આર્ટ ઓફ બ્રીધિંગ. અને એ આર્ટ ઓફ બ્રીધિંગની કેમ આપણે વાત કરી રહ્યા છીએ એ પણ આપણે એ વખતે જણાવીશું. અને વોટ ઇઝ ધ કરેક્ટ વે ટુ બ્રીધ, અને એ બ્રીધિંગની જે અમુક બાબતો છે કે જે બહુ જ ઓછા લોકો જાણતા હોય છે, એની આપણે ચર્ચા કરીશું. બ્રીધિંગ અને માઇન્ડ વચ્ચે શું કનેક્શન છે, મન અને શ્વાસ વચ્ચેનો સંબંધ જે છે ને, એ એક બહુ જ મજબૂત અને એક જબરજસ્ત સંબંધ છે. અને એ શું સંબંધ છે એની આપણે વાત કરીશું. અને શેને કારણે આપણે માત્ર બ્રીધિંગ ઉપર વર્ક કરવાથી આપણી સ્વસ્થતામાં 100% ફરક કઈ રીતે લાવી શકીએ છીએ, અને એની પાછળનું જે વિજ્ઞાન છે એની ચર્ચા કરીશું. એટલે મને લાગે છે કે એ પણ આજના જેટલો જ રસપ્રદ કાર્યક્રમ થશે. કોવિડ નિમિત્ત છે. બ્રીધિંગ આપણી સાથે જીવન શરૂ થતાથી શરૂ કરીને જીવનના અંત સુધી સંકળાયેલી પ્રક્રિયા છે. એટલે બ્રીધિંગ માત્ર કોવિડની વાત છે એવું ના સમજતા. બ્રીધિંગ એ આપણા જીવનને લગતી વાત છે. એટલે એને કોવિડને નિમિત્ત લઈને આપણે એની વાત આવતા અઠવાડિયે ચોક્કસ કરીશું. જી, બિલકુલ. આપના અનુભવ અને પ્રોફેશનલ એક્સપિરિયન્સમાંથી અમારા સાથે એ વહેંચવા માટે ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રોતાઓ વતી, શબ્દ પ્રાર્થના પરિવાર, સ્ત્રી પરિવાર તરફથી, અને શ્રોતાઓ અને અમારી જે ટીમ છે, સૌ વતી આપનો આભાર. અને સૌ શ્રોતાઓનો પણ આભાર આજે જોડાવા માટે. ફરી મળીએ આવતા રવિવારે બપોરે 12 વાગે. ત્યાં સુધી રજા લઈએ. નમસ્તે. ગુડ બાય. નમસ્કાર. થેન્ક યુ.